કેટલા વાગે ને તો કઈ સા પાણી દેવાની આને કઈ ખબર ન પડે હો. હજી ટાઈમ છે, હજી ક્યારે બપોર પડી ગઈ છે. તો અડધા ટકે સા દેવાની અને કેટલી વાર કેવું કે ટાઈમ થાય ને એટલે સા પાણી તાર દઈ દેવાના, એ સમજ જ પડે નહીં. સુવામાં વહેલું મોડું થયું હોય કોઈથી મોડું થઈ જાય. હા છે ને, તમે ઢીલું મૂકો છો. આ તમારે છે ને ખીજવાની જરૂર છે. આ હું એકલી બોલું ને એટલે એને એટલું જ જોતું હોય. હા પપ્પા, તમારે ચા પીવી છે તો બનાવી દો, પછી મારે બીજા કામ છે. સાનું પૂછે છે, તારામાં એટલા સંસ્કાર નથી કે ઉઠીને સવારે પગે લગાય એમ? માએ કઈ સંસ્કાર બાળકા આપ્યા છે કે નહીં? આ કેવી વાત કરો છો મમ્મી? આ એવું થોડુંક જરૂરી હોય કે પગે લાગીએ અને માથે ઓઢીએ ને માન મર્યાદા જાળવી હગે એટલે મારામાં સંસ્કાર નથી? આ સંસ્કાર વિના નહીં લાગુ છે તમને? હા, જે સંસ્કારી હોય ને એ માથે ઓઢે, માન મર્યાદા રાખે, આમાં ઉઘાડા માથે ન ફરે અને મમ્મી, પગે ન લાગે. જો મારામાં સંસ્કાર ના હોત ને તો હું અહીંયા પપ્પાને ચાનું પૂછવા આવત જ નહીં. એટલું તો સમજો તમે. એ આજકાલની વહુ છે ને, એ આપણી દીકરી બરાબર કહેવાય, બરાબર? એને વહુ તરીકે ન રખાય. એ હવે માથે ન ઓળે કાંઈ વાંધો નહીં, પણ પાછળથી બોલતા જ નથી. સામે ગમે તેમ હેલ્પિંગ તો નથી આ બોલતા. તો શું કરે છે? આ હામી જીબરી તો હકાવે છે. આ તમે છે ને ઢીલું મૂકો છો. આ 9 વાગે સ મળે છે ને 12 વાગે નહીં મળે હો. પછી રોવાનો વારો આવશે. એમ નહીં મમ્મી, આ જોવા આવ્યા હતા ત્યારે તો એમ કહેતા હતા અમારા ઘરની વહુ નથી, દીકરી છે. તો દીકરી હોય તો આવું બધું કહેવાનું હોય? આ દીકરીની જેમ રાખતા હોય તો? તને રહેતા નથી આવડતું દીકરીની જેમ. હું તો છે ને દીકરીની જેમ જ રાખું છું. મમ્મી, આ દીકરીની જેમ રહું છું ને એટલે જ હું માથે નથી ઓળતી. આ મારો બાપ છે, હાહરો નથી. પણ તોય હાહરાન ઘર ઈ હાહરાન ઘર ને બાપનું ઘર ઈ બાપનું ઘર. હાહરા હોય ને એટલે માથું ઢકાય. આ અમે અટાણ સુધી અમારા હાહરા હતા ને તો આ સુધી લાજે કાઢતા, તમને લાજ કાઢવા નથી કહેતા પણ માથું ઢકાય. એટલે તમે તમારા જમાનામાં આ બધું કરતા એટલે એવું જરૂરી છે કે અત્યારની વહુ એ કરવાનું હોય? તઈ તો મમ્મી ઘૂમટા તાણી તાણી છે ને આમ હાહરાને ને હાહુને ગાયડું દેતા. અમે એવું તો નથી કરતા, હા જેવું ભાઈ, હોય એવું હા. મોઢે કહી દઈએ. અમે કાંઈ ગાળું ન દેતા. અમારા મા બાપે છે ને સંસ્કાર આપ્યા હતા. અને 4-5 વાગે નહીં ને તા તો સા અને બધું નાસ્તો ને દેવાઈ જતો. આ તમારે જેમ 9 વાગે તો એ બંગાહા ખાવાના, માથા સડી જાય તે સા આવે. પણ મમ્મી પપ્પા હવે મોડા ઉઠે છે, એનું નક્કી ન હોય ઉઠવાનું. એટલે હું પૂછવા આવી કે પહેલા તમારે ચા પીવી છે કે નાવા ધોવા જવું છે? બાના તો છે ને બધાય તમારી પાસેથી શીખે હો. કાંઈક બાનું જોઈ બસ. બાના વગરનો તો છે ને દીજ ન ઉગે. તમે બે છે ને બીજા કોઈનો વારો જ નથી આવવા દેવાનો લાગે. એ પણ તું ન બોલતી હોય તો હવે તારે શું માથા પર તો? એ કામ એની રીતે બધા કરે જ છે ને ભાઈ ઘરના. તમે બેહોન સાનું મના, તમને ખબર હોય બાયુની. તમારે તમણા સા પીને વહી જવું હોય. લ્યો, આ મને તો ઠીક છે, આમ પપ્પાને તમે ખખડાવો. હવે એને હું તમારું બગાડ્યું? જે તમે એને કીધા રાખો હરી ફરીને. એ તારો પક્ષ ખેસે જ. લ્યો, ઈ તમને ગમતું નથી. આ તો હાચા હોય ને એની કોઈ બોલે એમાં તમને ઝટકા છે ના લાગે? કાંઈ હાસું નહીં. હજી આવ્યો સા, હજી પૂછવા આવી, કલાકે સા આપે. એમ નહીં કે હાલો પરબારા સા લઈને જાય, તોય થોડોક મગજ શાંત રહી. મમ્મી, ચા બનાવતા છે ને 10 થી ને 15 મિનિટ થાય, કલાક નો થાય. હું કામે ફાકા મારો છો બેઠા બેઠા ખોટા હા. ખોટા? મને ખબર હોય ને તારી દરરોજની કે કેટલા કલાકે સા આવે અને છે. એટલું બધું પડ્યું હોય મારું તો તું બનાવી નાખતા, વો બીજું કામ કરે. પણ આને હું કામ લાવ્યા છે? હે, આમ શોકેસની પુત્રીમાં શોકેસમાં મૂકવા લાવી છું હું? અટાણ સુધી કરતી જ તી ને. ત્રાસ છે ઓ મમ્મી તમારો. તમને એક કઈ કામ હું ચીંધું છું? હા, બધાય કામ હું પણ કરી લઉં. ક્યાંથી સીધે હા હું શું હોવ થોડી શું? તોય તમે એમ કહો છો કે શોકેસમાં બેહાડવા કાચની પુતળીની જેમ એ લઈ આવ્યા છો. પણ હું ક્યાં કહું છું? હું કામે હાથે કરીને ઘરમાં કજિયા કંકાસ ઊભા કરું હું છું? કરું છું કંકાસ? હે, તું સીધી હાલ ને તો કાંઈ કંકાસ ન થાય. તોય બોલવાની ભાઈ, એ બોલા કરે. કેટલું બોલશે? પપ્પા, આ તો વાત ખોટી જ છે ને. હું તમને ખાલી ચાનું પૂછવા આવી. હજી એમાં જાય તો છે? મને ઊભી ઊભી લઈ લીધી હજી એને. જાય છે સા મૂકવા? પણ હવે તમે બે તો જ કરો તો પછી ક્યાંથી જાય? માથું સડે ને પછી જેને ટેવ પડી ગઈ છે સા દેવાની. પપ્પા, આ તમે બેહતા હો તો થીરીક મારી મમ્મીને કંઈક કહેતા હોય તો, સલાહ સૂચન દેતા હોય તો. એ ગાંડી નથી તે મને સલાહ સૂચન આપે. આ ગાંડી હોત ને તો તમે એવડા થયા ન હોત અને આવ્યા ન હોય ત્યાં, સમજ્યા? આના કરતા તો ગાંડા હારા. હા, હવે ત્યાં મારે ગાંડું થવામાં કાંઈ વાર નથી. આ તમે ભેગા મળીને છે ને મને ગાંડી કરીને ગાંડાવાડીમાં જ મૂકવા જાહો. આ ડાયા થઈને તમે ગાંડા થવા જાવ છો હાથે કરીને. પપ્પા, હું ચા મૂકું છું, હમણાં લઈ આવું. એ તમે ચા 17 વાર બનાવો ને. પૂછશે પછી સા મળશે. ખબર છે કે આવીને બેઠા છે, સા નો લઈને અવાય. હવે કંઈક બીજા કામમાં અટવાણી છે ભાઈ. હવે અમુક વખતે હવે બધું આખરા આ દરરોજનું થયું, અમુક વખતનું નથી, દરરોજનું. એક દિન હોય ને તો હકાવું.
હું એક દી રોજ તું છે ને વહુને ભાળી નથી કે તે એને આમ ઉતરી નાખી એને છે ને આમ દાબમાં જ રાખ્યું જોઈએ નકર આ માથે છે ને સાણા થાપે એમાંનું હોય આ તમને નથી ખબર હજી બાયુની હું કામ એને આમ કંટ્રોલ રાખતી ને મને બધી ખબર હોય બાજુવાળા વાત કરતા હોય ને એટલે એ ગામનું જોઈને આપણું ઘરમાં છે ને આ દોલત હે ગામનું બેલ ને હવેલી જોઈને આની આની વાતો સાંભળતા હોય તો આપણા ઘરમાં સારું થતું જ હોય એની પર ધ્યાન અપાય આપણે હા લ્યો એને બગાડે નહીં સારું થતું એને ને શું કરશો ચા લાવ્યા પપ્પાને તો આપી દીધી આ લઉં છું હા પણ ચા બની ગઈ હોય તો આપો એમ ચા બની જ ગઈ છે દઉં છું પપ્પાને તો દઈ આવી હું ચા હા તે વાંધો નહીં તમારી માને સમજાવો ને શું થયું છે શું કહે છે તમે રોજની એક ને એક રામાયણ હા અત્યારે ખાલી હું પપ્પાને ચાનું પૂછવા ગઈ હતી કે પપ્પા ચા હમણાં પીવી છે કે પછી પીવી તો મેં હું ખોટું કર્યું એમાં કાંઈ નહીં તા તો મમ્મીએ મને અધર ઉપાડી લીધી ધરતી ને આકાશ પણ સુધી એમ નહીં તે પપ્પાને ચાનું પૂછ્યું એમાં મમ્મી તને શું કીધું એમ કીધું ને સંસ્કાર વગરની છો બેશરમ છો તારામાં અક્કલનો છાંટો નથી હા ઘણુંય કીધું એવું મને એવું કીધું ના હું ખોટું બોલું છું. હા તે હું ખોટું કીધું એમાં કા કઈ રીતે હું લાગુ સંસ્કાર વગરની હા? એમ નહીં ત્યાં જઈને પેલા પગે લગાય કે નહીં જય શ્રી કૃષ્ણ કહેવાય માથે ઓઢીને જવાય સસરા બેઠા હોય ત્યારે આ એ જ કીધું હોય મને બધી ખબર મમ્મીના રૂઢિ સુસ્ત જીવનની મને તેને નખે સખની ખબર છે પણ હું એમ કહું એવા રૂઢિ ચુસ્ત નિયમ પાલન જે કાંઈ હોય એમાં આ સંસ્કાર ને બેશરમ ને એવા શબ્દ ક્યાંથી ના આવે હા ઈ માનું છું કે ભૂલ કહેવાય પણ આમાં તારી એ ભૂલ કહેવાય એટલે મારી કાંઈ ભૂલ નથી હા આ માથે ઓઢું કઈ ફરજિયાત છે સાસુ સસરાને રોજ પગે લાગુ ફરજિયાત છે વાર તહેવાર આપણે લાગીએ જ છીએ ને અમથા તો એમ કહેતા હોય કે વહુને દીકરીની જેમ રખાય આમાં તંબુરો દીકરીની જેમ રાખો છો હો આમાં હું સંસ્કાર વગરની કઈ રીતે દેખાડી હું મમ્મીનું ધ્યાન નથી રાખતી પપ્પાનું ધ્યાન નથી રાખતી તમારું ધ્યાન નથી રાખતી કુટુંબમાં બધે વ્યવહારમાં ધ્યાન નથી રાખતી તો તારો કહેવાનો મતલબ શું છે મારી માં સંસ્કાર વગરની છે હા છે છે જ. એને ખબર નથી પડતી ને ત્યારે જ મને આમ કહે છે મને કે અમારા જમાનામાં તો અવડાય કે ઘૂમતા તાણતા મેં કીધું ઘૂમતા તાણી તાણીને છે ને હાવ હારાને છે ને આમ લાજ કાઢીને બે ફામ ગાયરું દેતા તો તારે ઈ દેવી મર્યાદા છે કહેવાય? ઈ તારે મર્યાદા. દેવી છે ગાળ્યું એને આ તમે તમારી માં જેવા જ થયા ભલે હું મારી માં જેવો છું એટલે બીજી વાર છે ને મારી માને સંસ્કાર વગરની ન કહેતી નહીં તો મજા નહીં આવે તો તમારી માને કહી દેજો કે મને સંસ્કાર વગરની નો કે મને મારા મા બાપે છે ને સંસ્કાર દીધા છે સાસરિયામાં કેમ રહેવાય ઈ તો ખબર પડે જો હું સંસ્કાર વગરની હોત ને તો ખબર પડે ત્રણેયની હું હું હાલત થાય ખબર પડત હે સંસ્કાર નો હોય ને તો જ તું પગે નો લાગી હોય ઈ કે એમ જીવ ને તો રાખે ને દીકરીની જેમ સંસ્કાર વગરની હમણાં બતાવું સંસ્કાર વગરની હા ખબર પડે હું ખબર પાડીશ તું કેટલી બોલ હો થાય 5 બે હો થાય બોલ હું છે સંસ્કાર વગરની કેને કહેવાય ઈ પેલા જાણો કે ટાઈમે ઘરના કામ ન કરતી હોય ઘરના વ્યક્તિને હાચવતી ન હોય એને સંસ્કાર વગરની કહેવાય અને મારામાં શું ખોટ છે મેં શું કામ નથી કર્યું અરે, ટાઈમે કોઈ તારામાં ખોટ નથી કાઢતું મમ્મીનું કહેવાનું જ એટલું જ છે કે સવારે ઉઠીને પગે લાગવાનું જય શ્રી કૃષ્ણ કહેવાનું હે અને બીજું માથે તને ખોટું ઓઢવાનું, કીધું? હા. હા તે ખોટું કીધું કાંઈ એમાં પણ માથે ઓઢીને ક્યાં જાવું છે હું એમ કહું છું માથે ઓઢીએ તો ઈ જ છોકરીમાં સંસ્કાર હોય કેમ તમે સમજતા નથી કઈ દુનિયામાં જીવો છો તમે અરે પણ એ ગઢું માવતર કહેવાય ઈ કે એમ રહેવામાં તને પ્રોબ્લેમ શું છે હું એમ કહું છું હે ભગવાન આ મને સમજાવવાની જગ્યાએ તમારી માને બે શબ્દ કયો કઈક આખો દિવસ મારું લોહી પી જાય છે હું તમારી માં મારી માં છે તો છે અને તારી સાસુ છે ઈ કે એમ જીવન જીવ ને એટલે ઈ કેમ મારે નાઈચે રાખવાનું હો આ પપ્પાએ એને સમજાવેલ છે તો એમ કહી દો કે પપ્પાઈ ખોટા છે કયો ને મારો બાપ છે ને પહેલેથી સફરજન જ છે મારે નથી થાવું જો હાચા હોય ઈ સફરજન લાગે બાકીના જામફળ એમ હા જામફળ તને જે કે ઈ ચીકુ કે જામફળ કે ત્રાસ છે મને ખબર નહોતી કે આ ઘરમાં મારી હાહુ છે ને આવી નીકળશે બાકી હું ફેરા જ ન ફરત ગામમાં જા જોવા આંટી ભૂંડિયું હાહુ છે તોય સાનો મનો છે ને વહુ મોઢામાં જીભડી નથી ત્રાસ છે હો તમારા લોકોનો તમારા કોઈને મગજ જ નથી કે આ દુનિયા અત્યારે ક્યાં પૂગી ગઈ હા દુનિયા ક્યાં પોગી ગઈ જ્યાં પહોંચી હોય ને ત્યાં પહોંચવા દે દુનિયાને તારે ફક્ત ને ફક્ત આ ઘરમાં રહેવાનું છે
એ યાદ રાખજે. જો મારી ફરજમાં આવે છે ને એ બધાય કામ હું કરું છું અને મારી ફરજ હું છે ને વહુની જે નિભાવવાની હોય ને એ નિભાવું છું. બાકી તમારા મમ્મીને કહી દેજો સીધી રીતે કે મારી ઉપર ટક ટક ના કરે ખોટી રીતે. ટક ટક તો કરશે. ઈ જેમ કે એમ તું નહીં રહે ને તો ટક ટક કરશે ને ફક્ત ઘરના કામ કરવાથી વહુનું માન નથી વધતું. યાદ એ રાખજે. ટક ટક કરે ને તો મારી એ જીભડી આલે પછી કાલ સવારે એમ નો કહેતા કે તું જીભડી આકસ. જીબડી હાલશે ને મારી માં હામું તો પછી છે ને આ ઉપડતાય વાર નહીં લાગે. યાદ રાખજે. હો? જોઈ લે હું બહાર કઈ બેઠો દિવસ છું, થઈ. ચા લઈને આવ સાની મની હાલ. નક્કી આ બે માં દીકરા છે ને હરખે હરખા 1% નો ફેર. છે ને બહુ હામી બોલવા શીખી ગઈ છે. બળ 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 કરે. જીભડી છે ને કાબુમાં નથી રાખતી. આના તો છે ને કંઈક સબક શીખવાડવો જ પડશે. થોડીક શાંતિ રાખજો તમે. કેમ? હો? હવારમાં બિચારીને ઉપાડી લીધી છે. હવે તું એ બિચારી કરવા એમ માંડે. બિચારી નથી કહેતો, પણ કહેવાની રીતમાં કહેજો. હો, તમને ખબર છે ને હે આપણે એનાથી છુપાયું છે. યાદ છે ને? ઈ હું ભાઈ- બોલતો નથી, સમજી જાયજો ખાલી. ઈ તો મને યાદ જ હોય ને. એટલે મારી રીતે તો છે ને એને ઘસકાવીશ છે મેં કે મારી માં કે ને એમ જીવન જીવજે, કારણ કે મારી માં રૂઢિ સુસ્ત જીવન જીવવા વાળી વ્યક્તિ છે. હા તો હું પણ ધીમે ધીમે જ કહું છું. એટલું બધું હું કઈ જોરથી ને એમ કઈ બાતતી નથી. પણ જો ટાઈમે સા ન દે ને એટલે મારું મગજ જાય. આ બસ થોડુંક સહન કરી લેવાનું. આવીને ડાયરેક્ટ તમને શું કીધું ચા અત્યારે આપું કે પછી આપું? તો એમાં ઈ બધું શું કહેવાની જરૂર કે પગે લાગીની સંસ્કાર વગરની પણ એ તો સવાન કેવું જ પડે ને. એમાં સંસ્કાર વગરની થઈ ગઈ, પગે નો લાગી એમાં. હા તો પગે નો લાગે ને સંસ્કાર વગરનું જ કહેવાય. હવે કોઈ પણ પાછો હા બોલ ને ભાઈ, એક તો અહીંયા ઘરમાં બહ બહાટી બોલતી હોય ને. હા બોલ. હા હવે આવી જાવ. આ એક તો આ છે ને દોસ્તારો લોહી પી ગયા છે મારા. હા એટલે જ તારો મગજ ક્યાંક વધારે એવો થઈ ગયો. દોસ્તારને ગોળી અરે મારને નકરા પૈસા જ માંગે. હું આ મેં કઈ આ ધર્મશાળા ખોલી છે? પણ દેવાના જ નહીં. બંધ જ કરી દે ને કે નથી પૂરા થઈ ગયા, રોકાણ કરી નાખ્યું. એટલે એમની આ ઘરમાં છે ને શાંતિ જ નથી એમ. મમ્મી તમે જોવો તો ખરા, હું ચા માંગવા ગયો તો ડાયરેક્ટ જ ઉપાડી લીધો. તમારી માને સમજાવો એ સંસ્કાર વગરની, તમને કે સંસ્કાર વગરના, તમે એને કહો તો મારે તો હું હુડી વચમાં હોપારી. મારા બાપા તો સફરજન લઈને બેહી ગયા જ પહેલેથી. હા પણ એ જો ઈ કઈ વોવારોનું બહુ થોડા ખેસે અને ઈ કઈ બોલતા જ નથી. એટલે જ કહું છું હાથમાં સફરજન તમે પકડાયું છે તો આવડિયા છે ને એ મને પકડાવવા માંગે, પણ હું નહીં પકડું સફરજન. આ જો કહી દઉં, હું ઘોડે જ ચડીને ગયો તો ને ઘોડા ઉપર જ બેઠો રહે. હા એટલે એનું છે ને બહુ સાંભળવાનું નહીં હો. થોડીક છે ને આમ જ રાખવાનું. મેં આને હું કામ રાખી છે કે આ ઓલી હતી ને તો મારી માનતી નહોતી એટલે આ તો માને. અરે હું છે ને એટલું કહું છું ને તોય તે જીભડી છે ને હાથેકની મારી સામે ચલાવે છે. ઈ જ વાંધો છે. મેં પગે લાગવાનું કીધું એમાં શું વાંધો? અને મેં કીધું તમે હજી પૂછવા આવો છો. સાલે પરબારું ન હોય ઈ પૂછવા આવે ને જાય ને મૂકે કેટલી વાર લાગે. ખબર છે ટાણું થયું છે તો ઉકળવાનું મૂકી દેવે. સા આમાં મારો વાક છે કે નહીં કે લે. તમારો કાંઈ વાંક નથી. તો આ પછી? તમે છે ને થોડાક જૂના વિચારો વાળા વ્યક્તિ છો ને, ઈ એને નથી ગમતું. એને છે ને અત્યારનું જીવન જીવવું છે, એટલે કે હાડી પહેરવી છે, માથે નથી ઓઢવું. મમ્મી પપ્પાને સાસુ સસરા હોય એને મમ્મી પપ્પા માનવા છે, અને મા બાપ હોય એને મા બાપ માનવા છે. આવું બધું એને જીવન જીવવું છે જે તમને નથી ગમતું. હા પણ બટા અત્યારે ઈ આ બાયું પગે લાગે ને એ સારું લાગે. થોડુંક આમ મર્યાદાને સંસ્કાર કહેવાય. એટલે હું કહું જો કોઈક આવ્યું હોય ને તો કે હા બેની હો કેટલી સંસ્કારી આવે ને મમ્મી જય શ્રી કૃષ્ણ અને પગે લાગે. આ 5 માણામાં એનું નામ સારું થાય. અહીંયા જરીક પગે લાગતા હું વાર લાગે. હવે પણ આમ જો થોડું ઘણું તમે ચલાવી લ્યો મમ્મી. આપણે ગામને દેખાડો નથી કરવો. આપણા ઘરમાં છે ને બધા સુખ શાંતિથી રહે ને એવો કંઈક વિચાર કરો. આ થોડુંક તમે એને પ્રેમથી બોલાવો, થોડીક મેં એને ઘસકાવી છે, થોડીક એ સુધરશે. જો કાંઈ કારણ વગર તમારી યારે ધડિયાળા લે તો તમ તારે મને કયો. જો લાફા ભેગીને ન પાડી દઉં ને તો તમારો દીકરો મટી જાવ. હાથ બહુ ઉપાડાય. હાથ ઉપાડી ને તો પછી આપણો વાક આવે. ખાલી જીભ જ હકાવવાની, હાથ નહીં હકાવવાની. જીભા છે ને આ હું ઓલી કહેવત છે લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. એમ છે ને આ જેને હોટીની જરૂર હોય ને એને હોટી જ મારવી પડે. પછી જોઈને બાપની ઘરે જાય ને તો કહે મારા ઘરવાળાએ મારા ઉપર હાથ ઉપાડ્યો એટલે ત્યાં વધારે બાંધવાનું થાય. હા એનો બાપ ને કઈ રાવણ નથી હો. બે બેનું ને એનો બાપ એટલા જ છે, બીજું કોઈ નથી ઘરમાં. માય વહી ગઈ ધામમાં મારી હાહુ. એ તો મને ખબર જ હોય ને ઘરમાં કોણ કોણ છે. પણ કોઈ છે ને આપણે હાથ બને ને ત્યાં સુધી નહીં ઉપાડવાનો. પછી પાણી ઉપર વળ જાય ને તો પછી તમ તારે ઉપાડવાનું. એમ અને હું તમ તારે હવે છે ને થોડુંક ઓછું બોલે. હા
મમ્મી મને એ વાત નથી સમજાતી. આ મારા હાહુ હતા ને એ મારા હારાને આમ હાથમાં રાખતા, તમે કેમ મારા પપ્પાને આમ સફરજન બનાવીને રાખો? આ બધી બાયુને આ જ પ્રોબ્લેમ કેમ હોય કે પોતાનો ઘરવાળો ઈ કે નહીં એમ કરે? પણ બેટા બાયુને એવું જ હોય કે અમે કહીને એમાં મારા ઘરવાળા કરે. બીજી તો એ આદમી પાસે એને શું અપેક્ષા હોય? હે એ પછી કોકને હારે વાતું કરે ને તો એ બાયુના અહીંયા આમ એવી અંદર બળતરા થાય, મારો ઘરવાળો આની હારે કેમ ઊભો છે, મારો ઘરવાળો આની હારે કેમ વાતું કરે છે. હું કહું ને એટલું જ પાણી પીવું એટલે જ હું જોઉં છું કે જ્યારે આપણે કોકના લગ્નમાં જઈએ ને, મારા પપ્પાએ સૂટ બૂટ પહેર્યા હોય, આમ મૂછે વળ દીધા હોય, અહીંયા ઓલી નાની એવી મૂછ છે ને આમ ત્યાં વળ ચડાવેલા હોય, અને તમે આજુબાજુમાં હોવ ને એટલે આમ નજર કોક બાઈ સામું કરી હોય ને, હારો હાડલો પહેર્યો હોય તો તમારી નજર મારા પપ્પા સામે જ હોય. હું જોઉં બધું એમ તો, એટલે તરત જ તમારી સામું જોવા મળે. હા મને ખબર જ હોય, એટલે છે ને મારું ધ્યાન રાખેલું જ હોય. હું કાંઈ છે ને એમ સફરજન થાવ એવો નથી. હા તું નો થાતો, નો જ થાવ, હું સફરજન નો થાવ એટલે નો થાવ. જરૂર પડે ને તો મેં કીધું એમ હાડ દેન મૂકું બત્રીએ બાય જોવો તમે. કાંઈ નહીં, હારું હાલો ઉપાધિ કરમાં આવો થોડા સમજશું. હા એમ પ્રેમ કરાય જ નહીં. આ પ્રેમ કરીને એટલે વેટ જ કરવો પડે. જ્યારે હોય ત્યારે નતો કરવો પ્રેમ. મેં ક્યાં હમ આપ્યા હતા કે તમે મને પ્રેમ કરજો? મેં તો હમ આપ્યા જ નથી. કેટલા વાગે છો? તમને મેં હમ તમે આપ્યા કે તમે વહેલા આવીને અહીંયા ઊભા રહી જાઓ. હું તો મારા ટાઈમે જ આવી છું, પણ તમે વહેલા આવીને ઊભા રહી તેમાં હું શું કરું? અને 5 મિનિટ તો આમ તેમ થાય. 5 મિનિટ થાય. તે મને 1 વાગ્યાનું કીધું હતું ને ત્યારે 1:30 એટલે કે 30-32 મિનિટ માથે થઈ ગઈ છે. મેં કીધું હતું કે 1 થી 1:30 ની વચ્ચેમાં આવીશ. વચ્ચે નહોતું કીધું. પણ તમારાથી રહેવાય નહીં એટલે શું થાય? વહેલા આવીને બેસી ગયા છો. હા, જ્યારે અમારે જ મળવાની ઈચ્છા, તમને તો જરાય ઈચ્છા જ નહીં થતી હોય. જરાય નહીં. રહેવા દે ને. સવારના 55 મેસેજ કરીને મૂક્યા હતા, હાય હેલો ગુડ મોર્નિંગ. આ માણસ સૂતો હોય ખબર ના હોય. 6 વાગ્યામાં કોણ જાગીને મોબાઈલ લઈને બેસી ગયું હોય? તમારે તો વહેલા ઉઠવાનું હોય, ઘરનું કામ હોય. એટલે અમારે શું કામ હોય? તમે 6 વાગ્યાના ઉઠી જઈએ? અમને જોવા માટે ઉઠવાનું તમારે વહેલું. અચ્છા, તમારે વહેલું એટલા માટે ઉઠવાનું કે જીજ્ઞાના મેસેજ આવ્યા છે સવારમાં, એ જોવા માટે ઉઠવાનું. અચ્છા, એટલે અમારે 6 વાગે જોવાનું કે મેડમનો મેસેજ આવ્યો છે. અરે પણ સવારનું મારે ઉઠીને જોવાનું કે જીજ્ઞા મેડમનો મેસેજ આવી ગયો છે ગુડ મોર્નિંગનો, તો આપણે ગુડ મોર્નિંગ કહેવું પડે. એવું બધું ગુડ મોર્નિંગ કહેવા માટે તમારે વહેલું ઉઠવાનું એ તમારી ડ્યુટી નથી? હા, તમારો ફરજ નથી? હા. હવે હું છે ને રોજ 5 વાગે ગુડ મોર્નિંગ કહીને પાછું સૂઈ જઈશ. ઓકે, તો પછી વાત કોણ કરશે? મારા જીજુ. મારા જીજુને કહીશ તમારા ભાઈ પાસે તો ટાઈમ નથી એટલે જીજુ તમે વાત કરો ને. આમ પણ સાલી આધી ઘરવાળી. એની મેટર છે સાલી આધી ઘરવાળી નો. પણ તું ભાઈને કંઈ કહેતી નહીં, નહીતર લોચા પડી જશે. મારા જીજુ તો મારા બહુ સારા મિત્ર છે એટલે હું તો મારા જીજુને ગમે એ વાત કહી દઈશ. મારા આમે કેવું જ છે મારા જીજુને કે આ તમારા ભાઈ છે ને મને બહુ ફોન મેસેજ કરે છે, પ્રપોઝ કરે છે. તું કંઈ એને કહેતી નહીં. ઈ છે ને અડિયલ મગજનો માણસ છે. બીક લાગે પપ્પાને કહી દે. બરાબર છે, પપ્પાને કે તો આપણે લગ્નની વાત આગળ વધશે ને. બાકી તમે તો કોઈને કહેવાના છો નહીં. જો મારી વાત સાંભળ, આપણે છે ને આ તારી બહેનને પહેલા કહેવાનું છે. આ ભાભીને તું મનાવીશ ને એટલે એક મિનિટ બેન મારી પેલા હતી, હવે તમારી ભાભી છે પેલા. તો ફરજ તમારી આવે, તમારે કહેવાનું. હું ભાભીને પહેલા કહી દઉં કે હું તમારી બેનને પ્રેમ કરું છું. પ્રેમ કરતા હોય તો કેમ? હિંમત નથી? જીગર નથી? એટલું કલેજું નથી? બધું છે, પણ હું તને શું કહું, આ તમારે બે બહેનોને છે ને સારું જામતું હોય, સમજાણું? આ બહેનો એકબીજાને વાત શેર કરતી હોય એટલે તું તારા બહેનને વાત કરે ને એટલે એ છે ને ભાઈને વાત કરશે. એટલે ભાઈ એની ઘરવાળી છે ને એટલે જે પ્રેમ તેમ હાથ ફેરવીને કહેશે ને એટલે ભાઈ છે ને. હું જીજુને વાત કરીશ, હું મારી બેનને વાત નહીં કરી શકું. જેમ તમને તમારા ભાઈથી બીક લાગે ને એમ મને પણ મારા બેનથી બીક લાગતી હોય ને. તમારે કેવું મારી બેન સાથે બહુ સારું બોન્ડિંગ છે કે નથી? તો એવું જ બોન્ડિંગ મને મારા જીજુ જોડે છે. ભાઈને વાત કરીશ ને હું કહી દઈશ, જો જીજુ મારી કઈ ભૂલ નથી, મેં તો રાજને બહુ બધી ના પાડી કે નહીં આપણે આગળ નહીં વધવું, પણ તમારા ભાઈ સમજતા જ નતા. મને છેલ્લે ધમકી આપી કે તું મારું પ્રપોઝ એક્સેપ્ટ નહીં કરતો હું દવાની બાટલી પીને સુઈ જઈશ, તારું નામ લખાવતો જાય. એટલા માટે મેં પ્રપોઝ એક્સેપ્ટ કર્યું. પછી મને સાચો પ્રેમ થઈ ગયો, હવે તમે અમારા લગ્ન કરાવી દો. અચ્છા, એટલે આ જે તે કર્યું એ બધું મારી પર ઢોળવાનું છે. જો હું તને મેં એવું કઈ નથી કર્યું, ખોટું નહીં બોલવાનું. મારી પાસે બધા મેસેજ પડ્યા છે, મારી પાસે પડ્યા છે. તમ તારે ચિંતા નહીં. પ્રપોઝ તમે કર્યું હતું પહેલા, મેસેજ તમે જ કર્યો તો. ખોટું નહીં બોલતી, ખોટું તમે બોલો છો. હા, તો લગ્નમાં છે ને તું ખબર છે ને મારા ઉપર
આખો તો ઈશારા કરતી હતી યાદ છે ને? એ તો હું તમને કીધું કે તમારે બહુ હિંમત હોય તો બૂટ ગોતી લેવા તમને ઈશારા રેવા દે ખોટી વાતો કરવાની રેવા દે તું. જો છોકરી કોઈ દિવસ કોઈ છોકરાને પ્રપોઝ ના કરે હા અને હું જીજ્ઞા કોઈ દિવસ કોઈને પ્રપોઝ ના કરે ઇમ્પોસિબલ તમે કારણ કે જીજ્ઞાની પાછળ તો બહુ બધા લોકો આમાં પડે પ્રપોઝ કરવા માટે હા એ તો મને ખબર જ છે. આ તમે લોકો છે ને છોકરીઓની જાત જેવી હોય છે. છોકરાને આમ મીઠી મીઠી સ્માઈલ આપે ને આમ પછી અંદર બાટલીમાં ઉતારે પછી કે અમે થોડા પ્રપોઝ કરી તો પેલી ઈશારા તો તમે જ કરો. અમે ફસાવાનું તો કામ બૂટ તમારું જ માટે છે. ઈશારા કરીએ તો કે તમારામાં હિંમત હોય તો બૂટ ગોતી લ્યો બૂટ અમારી પાસે છે બૂટ માટે આંખ કોણ મારે? એ તો બધા મારે હા જો બસ આવી રીતે જ એમ કે ફસાઈ તમારી લીધો. હિંમત ના થઈ ને બૂટ હવે ગોતવાની હું તને એમ. શું કોઈ બધી વાત છોડ રમતની. તું છે ને મારા ભાભીને એટલે કે તારા બેનને વાત કર. જીજુને કહેતા હોય તો ફોન કરો રવા દે જીજુને ફોન કરવાનું રવા દે ને ભાઈ. લગ્ન નહીં થાય પછી મને ના કહેતી. કઈ નહીં તો કઈ નહીં તારે ના લગ્ન કરવા હોય તો તમ તારે કઈ નહીં. હમ. હવે આમ પણ આમ દેખ પણ તારે લગ્ન કરવા જ નથી ને મારી યારે ક્યાંથી આમ તું જ કહે છે ને કે આ જીજ્ઞા પાછળ તો કેટલાય છોકરા પ્રપોઝ કરવા માટે ઓલું કરે છે એટલે બસ તમારે તો ક્યાં ઈચ્છા જ હોય લગ્ન કરવાની ખાલી વાતો કરવી છે. હું તને બહુ પ્રેમ કરું છું તારા વગર જીવી નથી શકતી આજ બધું તું જ કહેતી હતી ને પણ બધું ભૂલી ગઈ મને ખબર છે. તે જ મને કહ્યું હતું કે તારા વગર જીવવું મારા માટે મુશ્કેલ છે પણ અત્યારે જો લગ્નની ના પાડી દીધું. શું કરવું માણસોનું કંઈ સમજાતું નથી. પ્રેમ કરાય જ નહીં. પ્રેમ કરીએ એટલે પસ્તાવો જ મળે. માણસો છેલ્લે છેલ્લે આવું જ કરે આપણી સાથે. હવે મારે ગમમાં ડૂબવું પડશે. શું કરી રહી છે તું? તારું બગબગ બંધ કરાવી રહી છું હા અચ્છા એટલે આમ ઉભી રહે ને તારું બગબગ બંધ થઈ હા, જાય હું તને શું કહું તું દીદીને વાત કર ને પ્લીઝ સમજ મારી વાત. હું ભાઈને વાત કરીશ તો ભાઈ છે ને પપ્પાને કહે છે ને તો બાજી બગડી જશે. પપ્પાને એમ થશે કે છોકરા છે ને આવું કર્યું ને એવું કરે. મેં કીધું તું દીદીને વાત કર પછી હું ભાભીને વાત કરીશ ને. હા અરે તું વાત કરીશ ને. બાધી બાધીને હાથ ધોવાના કા? તો હું કરું તમારે બેન બીજું કઈ કામ નથી આ ઘરમાં કોઈને? એટલે તમારે બે હાહુઓને બાંધવા સિવાય કઈ કામ નથી ઘરમાં? એટલે હવે તમે બાકી રહી ગયા ને મને કહેવામાં અરે હું તમને ખીજાવા નથી આવ્યો પણ હું એમ કહું આ બાંધવાનું એમાંથી થયું. રોજ ઝઘડો થાય છે ઘરમાં એક કઈ એવો દિવસ નથી કે મારા માટે સારો ગયો હોય અને એક કઈ દિવસ એવો નથી કે ખરાબ ગયો હોય. તમારા મગજ વહી ગયો લાગે. બે એકની એક જ વાત કરી. સારો દિવસ નથી અને ખરાબ દિવસ નથી. એટલે રોજ દિવસ ખરાબ જાય છે એમ સારો નથી જાતો. ભાભી તમને ખબર તો છે ને કે મમ્મીનો સ્વભાવ આવો છે. શું કામ એની સામે ધડી કાઢ્યો છો? આ છે ને મમ્મી છે ને એના સ્વભાવ પહેલાથી સુધારતા જ નથી પણ તમને સમજાતું નથી એટલું. પણ હું કંટાળી ગઈ છું રાજભાઈ હવે કેટલું એનું બગ સાંભળે રાખવું સંસ્કાર વગરની છો બે શરમ છો ને માથે નથી ઓળતી પગે નથી લાગતી. અરે એનાથી મતલબ કે હું આ ઘર સંભાળીને બેઠું છું એનાથી મતલબ. હવે તમે જ કહો મને કે હવે મારે કોને એને કહેવાય માણસ એને કહેવાય? આપણને ખબર જ છે કે એક વ્યક્તિનો સ્વભાવ આવો છે તો આપણે પછી સ્વીકારી લેવાનું. આપણે એની રીતે રહેવાનું એને ગમતું એ કરવાનું. બીજું શું છે? મમ્મી તો ઠીક આ તમારા ભાઈ મને ખોખડાવે છે એનું શું કરવાનું? હા મને આવીને કે મમ્મી જેમ કે ને એમ જ કરવાનું એની સામે બોલવાનું જ નહીં. ખબરદાર એની સામે બોલી ને તો કે આ હાથ ઉપડતા વાર નહીં લાગે. મારા ભાઈ એવું કીધું? હા અને હવે સમજ નથી પડતી. આ એકવાર હલવાણો છે એકવાર બધી ભાન થઈ ગઈ છે તોય પાછો બીજી વાર આવું ચાલુ કર્યું એને. ક્યાં હલવાના હતા? કાંઈ નહીં ભાભી. હા મારા ભાઈને જ્યારે પહેલી વાર લગ્ન થયા હતા ને ત્યારે છે ને આ ઈ મારા ભાભીને આમ જ કરતા હતા એમ જ તે ઈ વૈયા ગયા ને એનું છૂટું થઈ ગયું. પહેલી વાર લગન કેમ તમને આંચકો લાગ્યો? મને આ વાતની ખબર જ નથી એટલે મને મારાથી આ બધું છુપાયું મને અંધારામાં રાખી એટલે મારે યાર ખોટું બોલીને લગ્ન કર્યા. ના ના હા આ વાતની તો બધી ચોખવટ થઈ જ ગયેલી છે એટલે મારા ભાઈએ તમને વાત નથી કરી એમ? નથી કરી. શું વાત કરો મારા ભાભી? પિયરમાંય ખબર નથી અરે અને મને નથી ખબર. ખબર જ છે બધાને. તમારા પપ્પાને પણ ખબર છે તમારા બહેનને પણ ખબર છે બધાને ખબર જ છે. ખબર નથી નહીં મને આ વાતની ખબર નથી. જુઓ ભાભી તમારો કંઈક વહેમચૂક થતો હશે. આવી વાત થોડી ખબર નહીં વાત કરો છો. નથી મને ખબર રાજભાઈ તમે કયો એને સોગંદ ખાવ મારે યાર ખોટું બોલવાની હું જરૂર હતી. ના ના એ ખોટું કોઈ બોલ્યું જ નથી. જ્યારે આ તમારા સંબંધ બંધાણા ત્યારે બધી વાત થઈ જ હતી ચોખવટ ભરીશ તે. જો એ વાત અત્યારે શું કહું તમને અમારા ભાઈએ મને એમ કે તમને વાત કરી હશે એટલે
અને મને એમ કે તમારા ઘરે પણ ચર્ચા થઈ ગઈ છે, એમાં શું થઈ ગયું? જો એ બધી જૂની વાતો છે, એને યાદ કરવાનો કોઈ મતલબ નથી. પણ હું અરે તો પણ જૂની વાત હોય કે નવી વાત હોય, મને વાત જ કેમ ના કરી? અરે પણ મને સાચી હકીકત જે હતું એ મને જણાવવાની જરૂર હતી કે નહીં, એની ફરજ હતી કે નહીં? આ બધાય મારાથી વાત છુપાવી. અરે ભાભી, એવો કોઈનો ઈરાદો ના હોય. કદાચ મારા ભાઈ તમને કહેતા ભૂલી ગયા હોય, પણ એને એમ હોય કે ભાઈ ચોખવટ ભરી વાત થઈ છે એટલે તને ખબર છે, એટલે એને તમને નહીં કરી હોય કદાચ. નંકી, હું ઓલા પેલા લગન ટોઈટા ને એ આ ઘરમાં કંટાળીને જ વહી ગઈ છે. એ આ રીતે જ હેરાન થતી છે, એટલે જ આ ઘરમાં નહીં ટકી હોય ને, એટલે જ મારી હારે ખોટું બોલ્યા એને બીજી વાર લગન કરવા તાર કોઈ દે એમ નહોતું એટલે. ના ના ભાભી, એવું કાંઈ નથી. આ તમારા પપ્પાને ને બધાને ખબર જ હતી, મમ્મી અને પપ્પાએ બધી વાત કરી જ હતી. પણ આ તો મારા ભાઈને કદાચ એમ હોય કે તમારા પપ્પાએ તમને કહી દીધું હોય, એટલે મારા ભાઈ કદાચ તમને વાત ના પણ કરી હોય. નહીં, હું મારા પિયર જઈને હું પૂછીશ, આ હું જો- બધાયને પૂછીશ. હા હા ભાભી, પૂછવું જરૂર છે. પૂછી લ્યો તમે તમારે, આમાં કંઈ વાંધો નથી અને પૂછવું જ જોઈએ. અને મને એમ કે તમને ખબર છે, વરના તો હું વાત કરી દેત. એમાં શું? જો એ ભાભી એ સમયે તો છે ને મમ્મી પણ વધારે પડતું કરતા હતા, પણ મમ્મી એનો સ્વભાવ કેમ સુધારતા નથી ને એ મને સમજ નથી આવતી. એક વાર ભાન થઈ જાય પણ બીજી વાર માણસો સુધરતા નથી. જો તમે ચિંતા નહીં કરો, હું મારા ભાઈને પણ ખીજાઈશ અને મમ્મીને પણ સમજાવી દઈશ. તમને કોઈ કાંઈ નહીં કે બસ તમે ચિંતા નહીં કરતા. મારી હારે ખોટું જ કેમ બોલ્યો? મારી હારે છેતરપિંડી થઈ છે, મારી હારે અરે છેતરપિંડી ભાભી, કરીને મારી હારે છેતરપિંડી લગ્ન નથી કર્યા. થઈ ભાભી. તમારા પપ્પા સાથે વાત થયેલી હતી, હું હાજર હતો ત્યારે વાત થઈ ત્યારે. હા, અમને બધાને એમ હોય કે કદાચ તમારા ફાધરે તમને વાત કરી હોય તો પછી તો જ તમે રાજી થયા હશો ને અમને થોડી ખબર એવી હોય કઈ. મારા પપ્પાને જઈને હું પ્રશ્ન ઉઠાવી કે તમે કેમ ખોટું બોલ્યા? હા? મને વાતનો જવાબ તો આપશે ને. હા હા મારે આ વાતનો જવાબ જોયા બધાય પાસેથી ને. હા હા, પણ જવાબ તમે લઈ લેજો, કોઈ ના નથી પાડતું. જુઓ ભાભી, એ તો જે થયું તે તમે પૂછી લેજો, પણ તમે ખોટું કંઈ નહીં વિચારતા. અમે કોઈએ તમને અંધારામાં રાખવાનો પ્રયત્ન કર્યો જ નથી. હા, કદાચ મારા ભાઈને એવું હોય કે તમારા પપ્પાને ખબર હોય એટલે એને વાત કરી હશે, એટલે એને કદાચ ના કીધું. હું મારા ભાઈનો ઈરાદો એવો ના હોય. હા, વાત ઉપર તો હું તમારા ભાઈ હારે વાત કરીશ. હા, આ મોટો પણ કેવો છે, એનો સ્વભાવ સુધારતો નથી અને એ પણ આની પર રાડો નાખે છે. એકવાર ભાન નથી થયા ને, અને આવી વાત તો એને કરી દેવી જોઈએ ને. હા, પણ ભાભીના પપ્પાએ પણ કેમ વાત નહીં કરી? કંઈ સમજાતું નથી. તમે મારી હારે ખોટું કેમ બોલ્યા? કેમ? ખોટું કેમ બોલ્યા? પણ હું ખોટું બોલ્યો તારી હારે? હું ખોટું બોલ્યો? એની વાત કરશો તું? હજી ખોટું બોલો છો? હે, બોલીને હજી મને એમ કહો છો કે હું ખોટું બોલ્યો? ખબર છે તોય તમે અજાણ્યા બનો છો. અરે કઈ વાતથી અજાણ્યો બનું છું ને હું ખોટું બોલ્યો? મને કઈ કે તો ખબર પડે. ડાયરેક્ટ આમ સડી બે એમ થોડું હાલે કાંઈ. તમે આની પહેલા બીજે લગ્ન કરેલા હતા ને? આ તો એ તો આખા ખાનદાનને ખબર છે, મારા ને તારા બેયને. એમાં ક્યાં ખોટું બોલવાની વાત આવી? ખાનદાન તો મને કેમ ખબર નથી? એટલે કેમ તને નથી કીધું તારા પપ્પાએ, તારી બેને, તારા કાકાએ, કાકીએ એ બધાય તને નથી વાત કરી? નહીં, તમે મને અંધારામાં રાખી, મારી સામે ખોટું બોલ્યા, મારી સામે છેતરપિંડી કરીને મારી હારે લગ્ન કર્યા એમ ને? તમે અરે કાંઈ અંધારામ નથી રાખી. હા, અંધારામ રાખી હોત તો લગ્ન જ ન થાત ને. આ ચોખ્ખે ચોખ્ખું કીધું તું. તારા પપ્પાએ વાત થઈ, મારા મમ્મી પપ્પાએ વાત કરી કે મારા છોકરાને એક વખત છૂટું થઈ ગયેલું છે, તોય તારા પપ્પાએ કીધું કે હા રેડી, તમે નહીં. સારું ઘર છે, સારો છોકરો છે, કરી નાખો. નહીં, તમે કોઈને કીધું નથી. તમે મને છેતરીને જ લગ્ન કર્યા છે. હા, હવે બધું ખોટું બોલવાની શું જરૂર હતી તમારે? અલા પણ કેવી વાત કરે છે તું? હું નથી ખોટું બોલ્યો, તું કેમ નથી સમજતી? નથી સમજવું મારે. તમે મારી પાસે ખોટું બોલી મને ભોળવીને તમે આ ઘરમાં મને લઈ આવ્યા છો. હા, તમને કોઈ દેતું નહોતું એટલે ને? એવું નથી મને બધી હાથી ખબર પડી ગઈ છે. એવું નથી જલ્પા. મને એમ કે તને વાત ખબર હશે એટલે આપણે આ વિષય ઉપર વાત કોઈ દિવસ થઈ જ નથી ને કરી જ નથી એમ. ક્યાંથી કરો? હા, ક્યાંથી કરો? તમારે છુપાવવું હોય તો તમે વાત કરવાના જ નથી. આ તો મને સારું થયું, મને ખબર પડી ગઈ. બાકી આખી જિંદગી મારે છે ને આમ જ જાત. હા, આ તમે બધું છુપાયું ઈ. આ બાપા મારે તને હવે- કેવી રીતે સમજાવું? મેં નથી છુપાયું બાપા. બધી જ ચોખવટ કરીને પછી જ આપણા બેના લગ્ન થયા છે. ચોખવટ કરી જ નથી. ચોખવટ કરી હોત ને તો મને આ વાતની ખબર હોત જ. અચ્છા, હવે મને સમજાણું. તું આ આવીને તરત કેમ આ બાંધવાનું છે ને બાનું જોઈ, સવારમાં મમ્મી હે અને અત્યારે હું, એટલે આ તું ધારી છે હું તે ઈ મને કહેશ તું? એટલે
એટલે તમે કેવા હું મોકો એક તો ખોટું બોલવું છે મારી આરે છેતરીને લગ્ન કરવા છે અને પાછો અડિયો દડિયો ઘરના જે ઝઘડા છે એ મારી ઉપર નાખો છો તમે. આ તો તું બાયધસ છો ને, મમ્મી કે એમ તારે રહેવું નથી એટલે આ તને બાનું મળી ગયું છે, મને એવું લાગે છે. કાંઈ વાંધો નહીં, હા હું જોઈ રહું છું. હું જોઈ લેવું તારે? હવે તમે મારી આરે છેતરપિંડી કરી છે ને, હવે જોવો હવે તમે ત્રીજી લઈ આવવાની છે ને તૈયારી કરી દેજો. અરે પણ હું કામ ને ત્રીજીની વાત કરે છે? એ હું બોલ છો તું કઈ મને સમજાય? હજી શું કામે ખોટું બોલો છો? સ્વીકારી કેમ નથી લેતા કે મને છેતરીને આ ઘરમાં લઈ આવ્યા છો? સ્વીકારે એ માણસ જે ખોટું બોલતો હોય. હે, મારા ઘરમાં કોઈ ખોટો નથી. હે, એટલે હું છે ને આવી રીતે જ વાત કરીશ તારી સાથે કે અમે તને અંધારામાં રાખી નથી. નહીં, હવે તો બધુંય તમે સ્વીકારશો કારણ કે પેલી બાયડી વહી ગઈ, હવે આ બીજી વહી જાય તો ત્રીજી દેહે કોણ? હા, એટલે જ તમે આ બધે નાટક કરો છો. એ મારા બદનસીબ કે ભાઈ પેલી વહી ગઈ. હે, અને તારા પપ્પાએ તને ન કીધું અને મારા ઘરમાં ઈ વાત કોઈ દી નીકળી નથી. ઈ અમારી ભૂલ છે, પણ તારા પપ્પાની ભૂલ કહેવાય એને તને ન કીધું. વય જ જઈને મા દીકરાનો સ્વભાવ કૂતરા જેવો છે. આમાં પેલી બિસાડી હું કરે? વય જ જઈને એટલે હવે પેલી વહી ગઈ એટલે મારી હારે છેતરપિંડી કરીને મને આ ઘરમાં વહુ બનાવીને લઈ એલા આવી. બાપા નથી કરી તારી હારે છેતરપિંડી, હું સોટી પડી છો એક ધારી. તો તમે હું ચોટી પડ્યા? આટલું બધું ખોટું બોલવાની ક્યાં જરૂર હતી? અરે ભાઈ નથી ખોટું બોલ્યા બાપા, કે તને કઈ સાતી ફાડીને દેખાડું? હનુમાન દાદા નથી. તો મને કેમ આ વાતની ખબર નથી? એલા પણ અમને એમ કે ખબર છે એટલે વાત નીકળી નથી આપણા ઘરમાં. વાત તમારે કાઢવી નહોતી. હા, બાકી એલા કેવું ભાઈ. હોય ને તો ગમે એમ કરીને મણા કે તમારે મને કેવું જ નહોતું. અરે બાપા તું સમજ, પગે લાગુ તને, અમે ખોટું નથી બોલ્યા. નહીં, ખોટું ઈ પગે લાગવાથી હવે કાઈ ન થાય. હા, તો શું કરવાનું છે હાલ બોલ હવે? હું વઈ તે માર માવતર. પણ હું કામ ને જાશો? તમે મારી હારે છેતરપિંડી કરી એટલે. એલા ભાઈ તને 61 સોટી ગઈ છેતરપિંડી ની, આમ ઉલટી વાળ સોટી ગઈ. એટલે હું ખોટું બોલું છું એમ? હા. તમે પેલા લગ્ન નથી કર્યા તો પહેલા લગ્ન થઈ ગયા એમાં ક્યાં ખોટું બોલું છું? પણ તો મને કેમ ખબર નહીં? એલા ભાઈ અમને એમ કે ખબર છે, બધી શોખ કરીને જ લગ્ન છે બીજા આપડા. તમે મારી હારે છેતરપિંડી કરી. કઈ ગયો તારી હારે છેતરપિંડી કરી? હા ભાઈ નક્કી ગાંડી થઈ ગઈ છે, 61 છોટી ગઈ છેતરપિંડી ઉપર. નહીં, તમે ગાંડા છો. મારી હારે છેતરપિંડી કરી. ચલો. એલા ભાઈ નથી કરી, હમજ નથી જાવ બાપની ઘરે. લે બેન તું આવી? આય બેહી ગઈ હું તો જો, પણ ફોનમાં હોય ને તો પાણી પીવું છે? હું થયો? થાય હું મારી હારે છેતરપિંડી કરી સા લોકોએ. કોણે? કોણ હોય? તારા જીજાજી. કાં શું કર્યું વળી એણે? એલી હું છેતરપિંડી કરી? હું અહીંયા આવતી રહી, હવે મારે નથી જાવું ત્યાં. એ મારી માં હું કર્યું એ તો પેલા કે. નથી કેવું હવે? હા, નથી જાવું મારે. તને સમજાતું નથી? એકવારમાં કહી દીધું. એક તો પપ્પા જાત્રા ઉપર ગયા, 4 ધામને 2 મહિને પાછા આવવાના છે. હું થયું મને કે પપ્પા ફોને નથી લઈ ગઈ, જાત્રામાં ફોન લઈ જાવ તો કે બધા મને હેરાન કરે ને. બસ મને એ લોકોએ અંધારામાં રાખી, મારા યારે છેતરપિંડી કરી, મારી યારે ખોટું બોલ્યા એ અને મારી ખોટું માં. બોલીને લગ્ન કર્યા મારી યારે. હવે હું ત્યાં જવાની જ નથી કરે. શ્વાસ લે. હું થયું? હું કર્યું? લગ્ન સમય લોકો હું ખોટું બોલ્યા મને પેલા એ કહેશ તું? કેમ કે મને ખબર છે કે ખોટું નથી બોલ્યા, કારણ કે હું તારા હારાવાળાને બધાને સારી રીતે ઓળખું છું. આ તમારા ઘરના બધા રિપોર્ટ મને મળતા હોય. હવે મળતા હોય એટલે એમ કે તું મારી બેન છો તો તારી હારે વાત થતી હોય, મારા જીજુ હારે વાત થતી હોય, એમ કે તારા હાહુ હારે ક્યારેક જય શ્રી કૃષ્ણ થતા હોય. બીજું કઈ રિપોર્ટ? આ પેલો તારો જીજો ગધેડો કૂતરો. ઈ તો ગધેડો કૂતરો વાંદરો બિલાડો જ છે. હા, એટલે પણ હું કહું તારે ના કહેવાય તારો ઘરવાળો થાય. નથી મારો ઘરવાળો. હતો, હવે નથી. કેમ તને કોઈ બીજો ગમી ગયો? મને કોઈ નથી ગમતું. હવે આ દુનિયામાં પુરુષો ઉપર મને વિશ્વાસ જ નથી. હું થયું જલપા? પેલા તું મને વાત કરીશ બેન? મારી યાર કેવી છેતરપિંડી કરી. મારે એને ખોટું બોલીને લગ્ન કર્યા. એને પેલા લગ્ન થઈ ગયા તા. મને કેમ વાતની ખબર નથી? એટલે તને વાત તો કરી હતી, બધાને ખબર છે, મને ખબર છે, પપ્પાને ખબર છે. એ લોકો ક્યાં ખોટું બોલ્યા? એ લોકો વાત જ કરી હતી કે ભાઈ મારા પેલા લગ્ન થઈ ગયા. કોને વાત કરી હતી? પપ્પાને મને આપણે બધા અહીંયા હતા તો ખરી.
તું ને મહેન્દ્ર જીજુ બે વાતો કરવા ગયા હતા નહીં, તમને નહીં, બેને. ખોટું બોલ માં. હા આ મારું ઘર તૂટે એટલે તું ખોટું બોલસ અરે પપ્પાના હમ ખાવ તારા હમ ખાવ બસ. ઈ લોકોએ જોવાયું ત્યારે પહેલી વખતમાં જ વાત કરી હતી અને આ વચ્ચે હર્ષુક કાકા હતા ને એને કીધું હતું કે ભાઈ છોકરાને એકવાર લગ્ન થઈ ગયા, છોકરી થોડોક ટાઈમ રહી હતી, વહી ગઈ હતી. પપ્પાને ખબર છે, તને ખબર છે, બધાને ખબર છે, તો મને કેમ ખબર એટલે નથી? પપ્પાએ તને વાત નથી કરી. મને કોને વાત કરી? પપ્પાએ. બધાય મારી હારે ખોટું બોલીને મને અહીંથી ને પૈણાવી દીધી ને ઓલા લોકોએ ખોટું બોલીને અને મને ઈ ઘરની વહુ બનાવી લીધી. હા, મારી હારે બધાએ છેતરપિંડી કરી. મને એમ હતું કે મારા ઘરવાળાએ જ મારી હારે છેતરપિંડી કરી. આ તમે બધા એક થઈ ગયા. કોઈએ નથી કરી, તને બધી વાત કરી હતી હાચી, તને કેમ યાદ નથી? આ તું ને મહેન્દ્ર જીજુ બે વાત કરવા ગયા ને એકલા, ત્યારે એના પપ્પા એના મમ્મી એ બધાએ વાત, તારા દેરે મને તો વાત કરી. ચીકુ, તું કે ના હમ ખાવ. મને આ વાતની ખબર જ નથી. પપ્પાએ તને વાત નથી કરી? નથી કરી. પપ્પાએ કેમ તને વાત નહીં કરી હોય? હવે ઈ મને કેમ ખબર? બાપ અહીંયા હાજર હોત ને તો એને પૂછો તું. હવે ઈ તો 1.5-2 મહિને આવશે, તો ચારધામની જાત્રા કરવા ગયા બધી બાજુ, તો હવે નહીં આવે હમણાં. તો હું અહીંયા જ રહેવાની. એલી ક્યાંય નથી જવાની. અરે ભાઈ પણ કેમ? હું કામ નો રેવાય? અમારું ઘર નથી? હા? ભણવાનું શું બડબડ કરસ એકલી એકલી? કાઈ તો પણ એલી ત્યાં તારા દેરને શું મારો દેર? શું કે? મહેન્દ્ર જીજુ તારા વગર ગમશે ને? હા ગમશે. તો હવે કઈ બીજું કહેવાનું છે કઈ? પણ તારા દેર તો બિચારા હારા છે, નથી હારા? એમ નહીં, મારા દેરને અને તારે હું લેવા દેવા? એ હારો હોય કે ખરાબ હોય? કાઈ લેવા દેવા નહીં, ખાલી કહું છું કે ઈ તો બિચારા બહુ હારા તારા દેર તો એલી. તો હું થઈ ગયું? તારે પૈણું છે નહીં રે? ચહેરો છે હું કેસ? એમ કહું છું. હજી ઈ લોકો મારી હારે છેતરપિંડી કરે ને તારે ઈ ઘરમાં જવાની વાત કરેસ તું? નહીં 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 મારી બેન નહીં, મારે લગ્ન નથી કરવા અહીંયા. તને ખબર નહોતી? મને ખબર નહોતી, તને ખબર હતી તો તે મને કીધું નહીં કે એના પહેલી વાર લગ્ન થઈ ગયા છે. તે મારી હારે છુપાયું. બેન ને હારે દુશ્મની. આપણે છુપાવવાની વાત જ ક્યાં છે? અમને એમ કે તને પપ્પાએ વાત કરી હશે અને એમ કે તને મહેન્દ્ર તમે બે વાત કરવા કે તારે મહેન્દ્ર જીજુએ કીધું હશે. મને નહીં, તમે બધાય હપી ગયા એમ ને? હા, તુંય હપી ગઈ. મને આશા નહોતી તારી પાસે. તું તો દુશ્મન નીકળી, દુશ્મન મારી. હવે હું ઈ ઘરે જવાની જ નથી. હું અહીંયા આવી ગઈ એમ છું. નો હાલે. તું ન્યાય અરે તું તને આટલી બધી શેની ઉતાવળ થાય છે મને મોકલવાની? જો આપણે દીકરી છે ને બેન, હારે ઊભી આ તું અહીંયા આવીને બેઠી ને તો પછી પપ્પા આવશે ને તો બધાય કહેશે કે બાપ ચારધામની જાત્રા કરવા ગયો, દીકરી રિહામને આવીને બેઠી. જાત્રા હું એને સફળ તંબુરો થાય કે એક કામ કર, આપણે બે તારા હારે જાય. હાલ હું તારી ભેગી તારા હારે તારું હું ડાયટુસ ન્યા? કઈ ડાયટુસ છે? તું મારી બેન હા? નથી, ત્યાં મારા જીજાજી છે. તો એટલે તારે એમ નહીં, જીજાજી મારી હારે ખોટું કર્યું એટલે તારે જીજાજીને કોઈ થવાનું એટલે કે મારી કોઈ ખોટું થવાનું? નથી કર્યું એણે. તો ઈ તો બિચારા હાચા જ છે. ક્યાંય નથી જાવું. છાનું મની એની અહીંયા બે અને મારે નથી જાવું. સમજાણું? મગજનો દુખાવો કરતી, મગજનું દહીં કરી નાખ્યું છે બધાય ભેગા થઈને. અહીંયા અહીંયા ઉભો રહો લે ને ભાઈ, તને શાંતિ થતી હોય. ના ના, બધું જાઓ, બેવા બધું જાઓ, બસ જો થઈ ગઈ શાંતિ. હું માંડ્યું છે આ બધું? હું માંડ્યું? હું માંડ્યો ઘરમાં એમ કહું? હજી એકવારમાં ભાન નથી થઈ તો બીજી વાર ચાલુ કર્યું પાછું? મેં કાંઈ ચાલુ નથી કર્યું. હું મારા ભાભી સામે તડાકા નાખતા હતા. નાખવા જ પડે ને, એક જ ધારી એક કેસેટ સોંટી ગઈ હતી એની. તમે મને અંધારામાં રાખી, મારી હારે છેતરપિંડી કરી. તો તમે એને વાત નહોતી કરી? પણ બધું સોખવટ કરીને તો લગ્ન કર્યા છે, શું વાત કરવાની હોય? જ્યારે તમારું ઝોણ કરવા ગયા ત્યારે તમને બે જણાની એકલા શું કામ મોકલ્યા હતા? વાતચીત કરવા મોકલ્યા હતા, તે વાત નથી કરી? આમ કરતી હતી. મેં કીધું તમને હું ગમું છું કે હા તમે મને બહુ ગમો છો. મેં કીધું તો મારે તો તમે જેવા હોય એવા હું સ્વીકારી લઉં. તો એટલી જ વાત થઈ હતી. બીજી બધી વાત કરાય નહીં, બધી ખબર ન પડે? કોઈ વાત થઈ નથી ત્યાં. મારે આ રીતની વાત થઈ હતી. મોટા મોટા વડીલો જે કાંઈ વાત કરી લે પછી આપણે બોલવાની શું જરૂર છે? અમુક વાત હોય ને ભાઈ, આપણે કરવી પડે. તમે સમજો, તમે બે માણાને એટલે જ છે ને સાઈડમાં મળવા બોલાવે, તમે ખુલ્લા દિલથી વાત કરી શકો. મને એવું બધું ન આવડે ખુલ્લા દિલથી. તો બધું મારે શીખવાડવાનું? મારા લગ્ન થઈ ગયા છે તે મને બધું આવડતું હોય, તમારે અમુકનું મને શીખવાડવાનું, એટલે હું શીખવાડું તમને. મને એવું બધું આવડે નહીં ભાઈ. જો મળવા ગયો આમ જોઈ
આમ કર્યું આમ બેહી ગઈ. હું બાજુમાં બેઠો. મને કે તમે મને જોવા આવ્યા? મેં કીધું ના ના, હું ભાંગડા કરવા આવ્યો. મેં આ જોવા આવ્યો. એ કે તો પછી મેં પૂછ્યું તમને હું ગમું છું? હા, એ કે તમે તો બહુ સારા છો, મૂછું રાખો, તમારું મૂછ બહુ સારી વખાણ કર્યા મારા. મેં કીધું બહુ સારી છોકરી છે. અને મારે તો હોય એવું હકારવાનું જ હતું, તને ખબર જ છે, બીજી વાર હતું એટલે. તો પછી લગ્ન પછી મારે એને વાત કરવાની સવાલ જ નથી ઊભો થતો ને. ઓ ભાઈ, તમે છે ને અહીંયા જ ભૂલ કરી જશો. પણ મને એ નથી સમજાતું કે એના પપ્પાએ એને વાત નહીં કરી હોય. બાપાએ તો આપણે વાત ચોખવટ કરી હતી બધી. હા, હું એ જ કહું, ભૂલ મારી છે. હાલ હું માની લઉં કે આપણે એવો કોઈ થયું જ નથી અમારે બે વચ્ચે કે અમારે બેને આવી વાત ઉખળે, એકબીજાને વાત કરીએ, બરાબર. આ હંમેશા હવાર પડે એટલે મમ્મીનું કજિયાપણું ચાલુ થઈ જાય કે તું સંસ્કાર વગરની છો, પગે નથી લાગતી, જય શ્રી કૃષ્ણ નથી અને કહેતી. તોય પાછા મારા ભાભી રિહાઈને ભૈયા ગયા છે એના પપ્પાને ઘરે, તો મને કહેતા તો નથી પાછા. ઘરે મમ્મીએ મને કીધું ત્યારે મને ખબર પડી. હા તો પણ પડી ગઈ ને, તો એને હું કે પગે લાગુ કે તું જામાં એમ. જ્યારે જાતી હતી ને મારી યાર બાંધીને ગઈ, મેં કીધું ભાઈ અંધારામ નથી રાખ્યા, બધાને ખબર છે, તારા આખા ખાનદાનને ખબર છે, મારા ખાનદાનને ખબર છે, તોય વહી ગઈ. હવે એનું શું કરવું? હાલો કયો મને. હવે છે ને તમે કાંઈ નહીં કરી શકો, આમાં મારે જ કરવું પડશે. આ વળી મેં વાતમાંથી મેં ઝઘડો કર્યો મેં વળી કીધું કે પહેલા ભાભી આમ જ વી આવી. તે કીધું મને થોડી ખબર છે કે ખબર નહીં હોય, તે કવચ ને હું તો ત્યાં જ મારું ઘર ભાંગ્યું એમ કે નહીં. તો એને ખબર નહોતી તો એમને રાખવું હતું બાપા. ત્યાં અંધારામાં રાખવાના બધાને. અંધારામાં એટલે એને વેમ છે કે અંધારામાં રાખ્યા એમ. પણ તમે આપણે વાત સારું કર્યું એને ખબર પડી ગઈ. હવે તો મનાવીને હું લઈ આવી. તું લઈ આવી. હા, હું હવે ઈ કેમ બાંધીને ગઈ છે તને ખબર છે? રઘવાયા ઢોરની જેમ ગઈ. તમે તમારા ભાઈને ઓળખતા નથી લાગતા. ઓળખું ને, મારી સામે ગમે ઓળખું, સારી રીતે ઓળખું મારા ભાઈને. જો ભાઈ, મારો તમને અનુભવ જ છે કે સમાધાનમાં હું પહેલો હોઉં ગમે. હા, એ વાત અને પાકી. હું એકવાર કોકની સામે બેસી ગયો હોય ને એટલે સામેના પથ્થરને પીગળવું જ પડે. કારણ કે મારી વાણીમાં સરસ્વતી ભગવાને મને બેહાડી દીધા છે. હા, એ વાત તારી હું હાચી છે ને કોઈનું તોડવામાં રાજી નથી, બધાનું જોડવામાં જ રાજી છું. એટલે છે ને હવે કાંઈ સાળો તમે નહીં કરતા, હું મારી રીતે ફોડી લઉં. કારણ કે મારા ભાભી તમારા લીધે તમારે કીધું તો આવશે જ નહીં. હવે સંબંધ તને તોડતા જ નથી આવડતું, એ વાત તો હું માની જાઉં. અને તમને અનુભવ જ છે કે ત્યારે હું ગમે એની સામે બેસી ગયો હોય એટલે વાત પૂરી જ થઈ ગઈ હોય. અનુભવ ન હોય તો તમે મને કહી શકો બધા. ના ના, અનુભવ તો છે તારે. બસ તું મનાવી તો લે લોકોનો, તો પછી તો શું કરે? ત્યાં જાય એ મારી ઉપર છોડી ગયો. એ બધું જાણવાની નથી જરૂર તમારે. એના કંઈ ક્લાસ ન કરવાનો હોય. સામેનો માણસ કેવો વર્તન કરે છે એના પર ડિપેન્ડ હોય બધું. મારી વાત નથી માની તાર ભાભી, તારી વાત માની જા. હવે આપણે જોઈને સમય બતાવશે. આવી જાતી હોય તો વેલકમ, નહીં તો પછી આ ઘરમાં ભીડકમ. મારે કંઈક કહેવાય જાય આગળ. આ બોલી વખતે ભીડકામ કરીને જ તે ઘર ભાંગ્યું હતું. મમ્મીને સમજાય જેટલો તું મને સમજાય છો ને એટલો. આની યાર હું કાંઈ એટલો બધો નથી બાંધતો જેટલો પેલી ભાભી યાર બાંધતો હતો. વારો છે ને બેયનો લેવાનો છે. તમારો છે ને એનો વારો છે. શાંતિ રાખો ને તમે બધા. કાંઈ હું બાંધતો નથી ભાઈ, પણ મમ્મી યાર બાંધે ને એટલે મને આપણે બોલાય મગજ જાય. થોડોક શાંત રખાય. આ પારો છે ને હાથમાં આસમાને ચડાવીને ન રહેવાય જિંદગીમાં. પ્રેમથી વાત કરાય. સ્વીકારી લેવું છું કે નહીં? હાલો ભાઈ, મને એમ કે તારા બાપાને તને કીધું છે એટલે મેં નહોતું કીધું, બાબા ભૂલ થઈ પણ ખોટા જ ન હોય, આપણે તો સ્વીકારવું શું કરવાને એમ હું કહું છું. એટલે ભાઈ કારા ખોટા હોય ને તો સ્વીકારી લેવું પડતું હોય. ઝૂકવામાં કાંઈ વાંધો છે? કોકને વેત નમી જાય કે નાના બાપના ન થઈ જાય. દાઢી નથી બાકી આમ કરે તારી જેવી હોત ને. એ કરવાની જરૂર નથી કાંઈ. જે કરો છો ને એ કર્યા કરો અને મગજ થોડાક શાંત રાખતા શીખો. જાઓ હવે તમારું કામ કરતા કરો. અને મારા ભાભીને ફોન ન કરતા હું કહું નહીં જાવ. કઈ બાજુ જાતો છો? આમ ઘરમાં. હા, આમ જાતો. એ ખબર નથી બોલો માણસને કઈ બાજુ જાતો એ ભૂલી જાય, ભાન ભૂલી જશે. મગજ કેવા થઈ જશે ને બધાને ખબર નથી પડતી. મને લાગે છે કે હવે છે ને મારે આ જાતિ ઉંમરે પરાક્રમ કરીને દેખાડવું પડશે. કેમ? એ કડક પગલાં લેવા પડશે. આ વહુ ને એ તને ફારગતી આપવાના. આવો મને આ ઉંમરે ફાલગતી આપવાની હોય. જે આપવાની છે ને આપો ને. તને જ આપવાની થાય છે, બહુ નથી આપવાની થતી. બહુ તો છે ને વગર વાક્ય ઘર છોડીને વહી ગઈ તારા લીધે. હું થોડી કઈ કહું છું, હું હાસુ હોય એ કહું છું. આમાં આ મારો તું તો વાંક ભાઈ હરિચંદ્ર રાજાની દીકરી ભાઈ. ઓ અરે તને તો કઈ ખોટું તો જરાય નભે નહીં. મને તો ખબર જ છે ને પવનમાં આવ્યા તો હું કોની દીકરી છે. હવે બહુ થયો. બંધ કરીને તારી લવારી તો સારું છે. આ ઘર છોકરાનું ભાંગ્યું તો ખબર નહીં પડી તને. હે પણ મારા લીધે ભાંગી છે. ના. ઈ એવી હોય તો આમાં હું શું કરું? આવે આડા વાડા એટલે આપણે હારા. હું સારી ને, હું એને કાંઈ નથી કહેતી, પણ તોય જો ને આ વાતમાં તું મને ખંખેરી નાખશો, ગમે તેમ ઝાટકી નાખશો. તો તમને તો હું કહું જ ને મને ઘરવાળા છો. વહુ ઉપર તો હું બાકી રાખતી હતું.
વહુને જો વાક હોય ને એટલે કેવું પડે. આ તમને કઈ ખબર પડે મમ્મી? કાંઈ ખબર નથી પડતી. એમ નહીં, આ ભાઈનો બીજી વાર છે તોય તમારા સુધારો ન આવ્યો. આ પહેલા જે ભાભી હતા એ ત્યાં તમારા સ્વભાવથી કંટાળીને પી આવી અને પાછું તમે ચાલુ કર્યું. આ કાંઈ આ છોકરીઓ ઝાડવે બાંધી દીધા કરશે બધાય. પણ આ પેલી હતી ને એવી સ્પીસી નીકળી તો હું કરું? આપણા ભાગ ફૂટલા ભાગ. આ એક ફૂટલા નથી, આપણો સ્વભાવ ફૂટલો છે. એ વહુને રાખતા નથી આવડતું. બીજું લ્યો હવે મારે ક્લાસ કરવા જવા પડશે. વહુને કેમ રખાય? કરવા જ પડશે, મને તો એવું જ લાગે છે તમને. હા હાથ વચ પડે. તમને શીખવે ને શીખવે. બે વાત કેવી થઈ તમને ખબર છે? એક તો તમારો સ્વભાવ, આ તમે ભાભીને ટક કર્યા કરો, અને બીજું કે આ ભાઈનું આ બીજું છે ને એ ભાભીને ખબર નહોતી. હવે એના બાપા એને વાત નહોતી કરી, મારો રામ જાણે, આપણે ચોખવટ કરી દીધી. તો કીધું જ તું ને, હવે એના બાપા એનું કીધું એમ આપણે શું કરી? પણ એકલો એક વાત નથી ને, આ ધડીકા એમ થઈ ચાલતા હતા. અને મને મૂર્ખો હું તો મારે વળી મેં કીધું, મને એમ કે ભાભીને ખબર છે, હું જ બોલ્યું કે પહેલા ભાભી મારા મમ્મીના સ્વભાવને લીધે પી આવી. પણ તો તમારે તમને ન લાગે તમારો સ્વભાવ સુધાર નાખવાની જરૂર છે તમારે? પણ મારો તો સુધરેલો છે, મને થોડી ખબર હોય કરો કે વાત. મારા સ્વભાવને લીધે ઈ વહી જાહે એમ. તો પણ આપણે વહુને દીકરીઓની જેમ રખાય. અને આમ તો છે ને તમારે તો બહુ ધ્યાન રાખવું પડે કે આ ભાઈનું બીજી વાર માઇન્ડ બાઇન્ડ છૂતું. હવે ત્રીજી કોઈ દેવાનું છે આ ઘરમાં? અરે હજી મારા લગ્ન બાકી છે. અરે દે ભાઈ, છોકરીઓના કા દુકાળ પડ્યા છે, ત્રીજી દેહે તમ તાર નિરાત એ રાય. એને ફાંકો જ એટલો છે. એ અટાણે છોકરીઓની કેટલી અછત છે ને કેમ છોકરા વરે છે એ તો એને કંઈક ભાન જ નથી. એને કંઈ મને ક્યાંથી ભાન હોય? લ્યો બાયુનો વાક નહીં કાઢે, માં રોજ વાક કાઢશે. પણ એની કઈ ભૂલ હોય તો એને અમે કહીએ, એની કઈ ભૂલ જ ન હોય તો મારે શું કેવું એને? તમે કહો તો. તો મારી ક્યાં ભૂલ છે? તમે- એ જો કામ કરે હરખું ન કરે, એ ક્યાંક એવું કરે તો મારે એને બોલવા ના આવે ને. પણ મારી વાત તમે સાંભળો ને, આ ઘર એનું છે કે નહીં? આ ઘરના વહુ છે ને, તો એનું છે જ ને. એનું ઘર એને કેમ રાખવું એને ન ખબર પડતી હોય, એના માવતરે ન શીખવાડ્યું હોય તો તમારે એને શીખવાડવું પડે. હા, કાંઈક એને ન ખબર પડતી ને તમને પૂછે એનો જવાબ તમારે દેવાનો હોય, પણ તમે શું કામ ડાયા થયા કરો? હા, ઘરની રૂઢી અલગ હોય એટલે હું આપણા ઘરની રૂઢી શીખવાડતી હોય. કાંઈ આ કાંઈ 1 વર્ષ નથી થયું, આ 2 વર્ષ થઈ ગયા લગ્ન, એને બધી ખબર પડે છે. અને ભાભી છે ને આ ઘરને હરખી રીતે થાંસવે છે, કોઈ દી એની ફરિયાદ નથી આવી, મને દીકરાની જેમ રાખે છે. પણ તમને તો ગણતરીમાં જ નથી આવતું, તમને તેનો વાંક જ દેખાય ન કરો. હા લ્યો, ભાભી દીકરાને જેમ રાખે તો અમે દુશ્મનની જેમ રાખવીશ? જોયું, વાતનો વિરોધ જ કરવો, ગમે એ વાતનો વિરોધ કરવાનો. હું તમારા અવગુણ નથી ગાતો, પણ એના ગુણ ગાઉં છું, કારણ કે એને એવું કરે છે એવું. એ કડવું કારેલું ખાઈ ગઈ છે આ છે ને, એટલે છે ને એને એની માએ કેટલું કરવાની પાઈ છે ને કોને ખબર. મને છે ને કડવાની પાઇપાઈને જ મોટી કરી. આ એટલે જીભમાં કડવાની આવી ગઈ. હે કડવા સિવાય કઈ બોલતી નથી. કડવું નહીં, સ્વીકારવું નથી માણસ. તમને એ નથી એવું નથી લાગતું કે આમ નામ રહેતો ભાઈનું ઘર ભાંગશે તો બીજી શું થાય? બીજી વાત મને નથી લાગતું કોઈ દી. તમને છે ને આ મમ્મી આ વેમ છે ને ઈ કાઢી નાખો અત્યારે છે ને, છોકરી કોઈ નો દે 20 વર્ષ માની જો 30 વર્ષ થાય તો ભેગું થાય નહીં થાય. હજી મને તમે પરણાવજો ત્યારે છોકરી નહીં દે એમ કે ભાઈ વાઈથી વહી જાય એવો વિચાર છે, તો તમે મગજમાં કંઈક ઉતારો જરા. પણ વિચારે જ ને ગામ હે બધા કે હાહુ વહરી છે ત્યાં દીકરી નથી દેવાની થતી. ગામમાં આખું પંકાઈ ગયું નામ. જાણે એના સંસ્કાર જ એના માવતરે ન એ આપ્યા. દે ગાડીઓના આવા હારા બંગલા ભાડે છોકરી એમની દઈ દે. હવે ખબર છે બટકા ભરો બંગલાને ગાડીઓને બધાને. તોય તમતાર આ વહી ગઈ જો હતું તોય વહી ગઈ. જો મારી વાત મમ્મી સાંભળી લો, કાન ખોલીને છેલ્લી વાર કહું છું, હું જાઉં છું ભાભીને તેડવા, બરાબર, એને મનાવીને લાવવા. આ ઘરમાં આવે ને એટલે સાના મના રેડિયો કાંઈ બોલતા નહીં. અરે એ બોલે ને એટલે મારે એને ફારગતી આપી દેવા થાય છે. તમે હું આ ઉંમરે છે ને તું તારે પિયર વહી જા જા. હું તારા વહી બાપને જાય કહે જા. તમતારે. હા. પાછી નહીં આવું, મારા ભાઈ મને રાખશે. હું પણ ગાંડા જેવી વાતો કરો છો. હવે આ ઉંમરે ન્યા જવાય? તમારા મામાને હલકા કરવા છે? પણ એને ફાલગતી દેવી તો હું ક્યાં જાઉં? પણ વાત- વૃદ્ધાશ્રમમાં જાઉં? પણ વાતો એવી કરો તો કે જ નહીં. તેની સામે આમ ઝૂકતા નથી આવડતું? હા ભાઈ મારી ભૂલ થઈ ગઈ એટલું કહેતા નથી આવડતું? મારી ભૂલ હોય તો હું સ્વીકારું ને. હજી છે ને આ એવો આમ રથડ છે ને એક. જો મારી વાત સાંભળો, તમને 2 હાથ જોડીને વિનંતી. હું ભાભીને તેડવા જાઉં છું, હું એને મનાવીને લઈ આવે, પણ ઘરમાં આવે ને એટલે મારી માં તમે શાંતિ રાખો. 2 એ હાથ હારું જતડીએ તારે આ તાર દીકરાને લગ્ન કરાવવા છે કે નથી લગ્ન? હે ચર કરવા. તો છાની માની બે છે હવે. એનું બગડશે ને તો મારું બગડશે. એ હારું લ્યો, હવે કાંઈ નહીં બોલું. બસ વહુ આવે ને એટલે મોઢા પર પટ્ટી મારી બેસી જાવ. હવે અત્યારે છે ને પ્રભુ ભજન કરવાનું હોય સાદી જિંદગી, બરાબર? અને હવે છે ને બખાડા ન લેતા, હું જાઉં છું. તો પછી જાત્રા જ મોકલતા નથી. આ ભાભીને આવી જાવજો ને મારી બાઈને આવી જાવજો, પછી મોકલવાના છે તમને. આ કેમ હા ચડી ગયો? અને આ તે મને અર્જન્ટ કા બોલાવી? ખાસ વાત કરવી હતી. પેલા ખાસ વાત મારી સાંભળ.
આ મોટી બેનનું શું કરવાનું છે? એ માટે તો તને અહીંયા બોલાવી છે યાર. આપણે કાલ સાંજે તો ફોનમાં વાત થઈ હતી તો પણ જો વાત છે ને આ વધારે બગડતી જાય છે મને એવું લાગે છે, એટલે આમાંનો કંઈ નિકાલ લાવવો પડશે. ભાભી એક વાત પકડીને બેઠી છે કે તમે અમારાથી બધી વાત છુપાવી, તમે અમારાથી બધી વાત છુપાવી. સેમ મારું પણ એ જ માથું ખાઈ ગઈ છે. હવે આપણે ને વાત તો કઈ રીતે, હવે પપ્પાએ કેમ વાત ન કરી ને મોટી બેને, મને તો એ ખબર નથી પડતી. પપ્પા જાત્રામાં ગયા છે, બાકી એમ કે ફોન કરું પપ્પાને. જ્યારે આપણે જોણ કર્યું ત્યારે આપણે ચોખવટ ભરી વાત કરી હતી. મારા પપ્પાએ તારા પપ્પાને બધી વાત કરી દીધી. હવે આપણે જોવા આવ્યા ત્યારે ભાભી અને ભાઈ બે એકાંતમાં વાત કરવા ગયા હતા, એટલે મને એમ કે ભાઈએ બધી વાત ખુલાસો કરી નાખ્યો હશે. મને એમ જ હતું કે જીજુએ વાત કરી છે કાં તો પપ્પાએ વાત કરી છે. એ નાના મોઢું હું મોટી વાત મોટી બેનને કરવા ગઈ નહીં. હું કહું બધાએ વાત કરી તો હું તો નાની પડું આ વ્યવહારમાં, મારે હું કામ વાત કરવી જોઈએ અને મોટી બેનને? બીજી વાત એ હતી, મને તો એ પણ કહેતી હતી મારા પપ્પાએ પણ મને અંધારામાં રાખીને મારી બેને પણ અંધારામાં રાખી. હવે મારે તેની સામે તો બોલાય નહીં કે જીગુ મારા સાથે રોજ વાત થાય છે. મેં એને કહ્યું કે જે તમારી બેન મારાથી આજે બોલાતો રહી ગયો તારે દેરાર મારે લગ્ન કરવા એમ. હે હા તું થોડી શાંતિ રાખજે, માહોલ ગરમ છે અત્યારે છે ને, બાફીની નાખતી કાંઈ નહીતર છે ને બટેકો બફાઈ જાય, રતાડું બટેકો બધું. હા એમ એનું બગડશે ને તો આપણું બગડશે. હા તો હું એ ચિંતામાં પડ્યો છું, હું કાંઈ એમને મહેનત નથી કરતો. આ બેનું સમાધાન તો કરાવવું જ પડશે. આ પહેલા સમાધાન ગમે એમ કરીને કરાવો ને, જો એ બેનું બગડશે ને તો છૂટાછાડા થાય ને તો આપણા લગ્ન નહીં થાય, આપણે અલગ થઈ જવું પડશે. અને હું તમારા વગર રહી નહીં શકું. મારા લગ્ન કરવા તમારી યાર જ કરવા, બીજા કોઈ કરવા જ નથી. પણ કોઈ સમજતું જ નથી મારી વાતને. કેવા જાવ તો કોને કેવા જાઉં? આ બેનું છૂટું ના થાય ને મારે તે જોવાનું. જો બસ મારો વારો તો આવવા દે, મારો વારો તો આવવા દે. હું એ ચિંતામાં પડ્યો છું કે આપણે તને હું મને ચિંતા થાય છે. શું થાય આપણી પ્રેમ કહાની પૂરી થાય, સમાપ્ત થાય કે? શાંતિ રાખ, તારી ગાડીની થોડી બ્રેક. લિપસ્ટિક પૂછી નાખી. ભાઈ હું નવી લઈ દઈશ બાપા, તું લિપસ્ટિક ની ક્યાં બહાર રોવે છે? જો મારી વાત સાંભળ, ભાભી અત્યારે શું કરે છે? સુતા હતા. ઘરે છે ને? હા ઓકે. હું કહેતી હતી કે તમે જીજુને લઈને આવો ને, આપણે બે થઈને કઈ ખીચડી પકાવી નાખીએ એ બેની, અને એ વાતમાં આપણે આપણું કહી દઈએ. હા એ માટે જ મેં નક્કી કર્યું છે કે તું છે ને ઘરે જા, ભાભી ક્યાંય જાય નહીં, ઘરે રાખજે, અને હું ભાઈને લઈને આવું છું એટલે આ વાતની ત્યારે ચોખવટ કરીને એનું સમાધાન કરાવી નાખીએ. નહીં માને તો મોટી બેન એમ કહે તો છૂટું જ કરી નાખું. અશુભ શું કામ બોલે છે? પણ આવું અશુભ શું કામ બોલે છે? મારી બેનને હું ઓળખું ને, ફૂલ ધુઆ પોવા છે. મારી એક વાત નથી સાંભળ, તમને ખબર છે? તું તારી બેનને ઓળખે છે, તું હજી મને બરાબર ઓળખતી નથી. ઓળખું છું. હું માણસની સામે બેસી જાઉં ને એટલે પથ્થરને પણ પીગળી જવું પડે, એટલે ઈશ્વરે મને શક્તિ આપી છે, એટલે ચિંતા નહીં કરતી. જે મને પીગડાવી નાખી એમ. હા બાકી મને પીગડાવી એટલે એ તો લોઢાના ચણા ચાવા જેવી વાત છે, પણ આ રાજે કંઈ કમ નથી. એને છે ને પથ્થરને પણ પીગળતા આવડે છે, સમજાઈ ગયું ને? એટલે હું ભાભીને સંભાળી લઈશ, અને ભાભી છે ને મારી વાત માનશે, મને ભરોસો છે, કારણ કે એ મને છે ને દીકરાથી વધારે પ્રેમ કરે છે. મારી વાત જ રેવા જો ને બાપા, ગાળું દેતી હોય તમને મોટી બેન, આવડી હોપડાવતી હોય. ખોટી ની થામા, મને ખબર છે મારા ભાભી ક્યારે મારા માટે અપશબ્દ પણ ના બોલે, એટલો મને ગળા સુધી નહીં માથા સુધી વિશ્વાસ છે. અને પ્રૂફ કરાવું તો પ્રૂફ કરાવી દે તો હું તારી સાથે મેરેજ નહીં કરું, બસ ચાલ કરાવી દે. તો નથી કરાવું, તો કરાવું જ નથી મારે. બસ તો પછી કે પ્રૂફ કરાવી દે એટલે તું મારે મેરેજ કરીશ ને. એટલે મારા ભાભી મને ગાળ ના દે, ચિંતા નહીં કર. હવે હું તને શું કહું, તું અહીંયાથી ઘરે જા. 3 વાગ્યા છે. હું મોટી બેનને સાચવી લઉં ઘડીક વાર. તમે લોકો ગમે એમ કરીને ફટાફટ તું જા, તારા ભાઈને લઈને જલ્દીથી આવી જા. હા અને જો આ બેનું સમાધાન કરાવજો ને પેચઅપ, બાકી આપણું બેન અટવાઈ જાય. નહીં અટવાવા દઉં હું, નહીં એનું અટવાવા દઉં કે નહીં આપણું અટવાવા દઉં. એના લગ્ન આમને બંધાયેલા રહેશે ને તો જ આપણા થશે, એ મને ખબર છે. જો એમનું તૂટ્યું એટલે આપણું પણ રામ નામ સત્ય, એટલે હું થવા નહીં દઉં, એટલે તું ચિંતા નહીં કરતી. હા, અને જ્યારે બોલે ને ત્યારે શરૂઆત કરતા પહેલા ધ્યાન રાખજે, આપણી વાત કરે ત્યારે એવી જ જગ્યાએ પોઈન્ટ મારજે કે વાત ઓકે થાય, બાજી બગડે એમ નહીં, ઉતાવળીની નહીં થતી જરાય. હા, સમજાઈ ગયું? અને ના બોલાય ને તો ચૂપ રહેજે, હું મારી રીતે વાત કરી લઈશ, બરાબર? હું ચૂપ જ રહીશ, ઓકે? હું કઈ નહીં બોલું. એ બેનું સમાધાન થાય ને પછી જ હું બોલીશ. બસ પછી જ બોલવાનું. સમાધાન કરાવવાની જવાબદારી તારી. એ મારી, એ મારા પર છોડી દે, હું સંભાળી લઈશ. હા તો સારું, ચાલ હવે નીકળીએ. હા તો કઈ ઉભા રહો, આમ નામ રહેશે અહીંયા તો ભાઈ ને ભાભી વચ્ચે ઝેર વધતું જશે ને આપણે અહીંયા ઉભા રહીશું બે આમ રીતે. હા મને તને હોળી વચ્ચે ઓપારી નહીં કર ને, કન્ફ્યુઝ નહીં કર. અરે અત્યારે સુડી વચ્ચે સોપારી હું થઈ રહ્યો છું, તું અત્યારે ઘરે જા ફટાફટ, અને છે ને ભાભી કે બહાર ના જ એનું ધ્યાન રાખજે. હું હમણાં જ ભાઈને લઈને આવું છું. જા, હા મળીએ, ચાલો બાય. ટાટા ટાટા ટાટા. જીગુ, મારી બેનપણીનો ફોન આવ્યો છે, હું જાઉં છું મારી બેનપણીને ઘરે. પણ ઘડીક મારી બેન વાતો કર ને, આપણે બે બેન આમ હરખી કે બેહીએ જ છીએ, તું આવી ત્યારની.
ઘડીક વાર યાર વાતો કર ને પણ હાથ હું પકડી રાખ્યો હવે એમાં? બેસ ને આમ, બે સરખી બેસી જા મારી બાજુમાં આવતી રહે. પણ બસ. એલી ક્યારની એના બિચારાના 2-3 ફોન આવી ગયા છે. ભલે આવી ગયા તાર માટે તારી બેન પણ ઇમ્પોર્ટન્ટ કે તારી બેન ઇમ્પોર્ટન્ટ છે બેનપણી હું કામ પૂછ શું કામ આ હમણાં હું આવી હતી તે દી મારા હાહરિયન ન્યાથી હા ત્યારે તું મારો પક્ષ ખેંચતી હતી કે તાર જીજાજીનો? મારા હાવરાની બેન તારો પક્ષ કહેતી હતી મારો હા મારે જાવું છે જા ત્યાં. હા પણ ઘડીક બેસ ને આમ જો એ હું તને શું કહેતી હતી ખબર છે મોટી બેન આ પપ્પા જાત્રામાં ગયા ને હે તો તને ખબર છે પપ્પા આપણા માટે કેટલી બધી વસ્તુ લાવવાના છે મેં તો મગાવ્યું છે આ શિયાળો આવે ને તો પપ્પાને મેં કીધું છે કે મારા માટે ગરમ સ્વેટર ને એવું એ હા હાચી ને ઓલું સેલ ભરાણો છે તને ખબર છે બધી વસ્તુ 20-20 રૂપિયાની મળે તું છે છે ને આ બધી વાતો આડાવડી રહેવા દે. હા મારે તારી કોઈ વાત નથી સાંભળવી. મારો મગજ ઠેકાણે છે નહીં. મારે ઘડીક વાર ફ્રેશ થવું છે એટલે મારે મારી બેનપણી હા પણ આપણે હમણાં ફ્રેશ થઈ જ જાઉં તારે મારે ભેગું સેલમાં આવું છે નથી આવું. એ હાચી ને ઓલું દેવનારાયણની પાણીપુરી ખાવા જાવી રગડો પૂરી આપણે બે બેન નથી ખાવી મારે. હું મારી પાછળ પડી ગઈ છે જવા દે ને. એ હાચી ને ઓલા હમણાં માટલા ગુલ્ફી વાળા આવશે આપણે ગુલ્ફી ખાવી છે બે બેનને તો હમણાં હું લઈ આવું માટલા ગુલ્ફી વાળા આવે ને એટલે તેલ લેવા ગઈ તારી કુલ્ફી ને પાણીપુરી એ મોટી બેન મને હાંજે ઓલી દાળ ઢોકળી બને છે ને પોટલી વાળી કેવી મસ્તી હાંચા બનાવી દે અત્યારે જવા દે. બેસ તો ખરી હે પણ મારો હાથ તો હું ત્યાં નાના બાળકની જેમ પકડી રાખ્યો. તું મારી મોટી બેન નથી છે ને જવા દે ને પણ હવે આમ હું જો લોહી પીતી કયું નહીં. જો આપણે છે ને હું તને શું કહેતી હતી આપણે નાના હતા કેવું ગીત ગાતા ને ABCD એ ઘોડા બધું હાંચે સંભળાવ છે અત્યારે જવા દે. ઊભી રહો ઊભી થઈ રહી. આમ થોડું હોય એલા પ્યાર ભાઈ હરખા માર તો છે પણ પડી ગયા માર ભાભીને વાગી ગયો તો ઈ કહું છું એલા પણ મારે એની બાજુમાં નથી ઉભું રહેવું આમ રે તું રે ભાઈ અહીંયા માર નથી રહેવું તોડિયુંની બાજુમાં જ નથી રહેવું ના પણ હવે જાવ હું મારી બેનપણીને ઘરે. આમ અરે જો પણ તો ભાભી તો ખરી. મારી વાત સાંભળો તારી ઝૂલફે મોટી બેન ભાભી તમે આવી આવો તારા દેરની બાજુમાં ઊભી રહો. અહીંયા તારા દેરની બાજુમાં પણ તારા દેરની મારે નથી ઊભી ન્યા એની પાસે ગધેડા પાસે. અરે ભાભી આમ નો બજાડી તું છેતરપિંડી વાળો ગધેડો. જો મારી વાત સાંભળો ભાભી હાય જીજુ આમ જો હું કહું છું ભાભી હું તો ભૂલી જાઉં. તમને મારી ઉપર તો ભરોસો છે ને મને ખબર છે મારી તમને ખબર છે ને એમ કહું તમને તમારી ઉપર ભરોસો છે પણ આ કૂતરા ઉપર નથી. અને મને કૂતરી જોતી નહીં. રાખો ને ભાઈ શાંતિ રાખો ને ઘડી મારી બેનને કૂતરી ખબરદાર કીધી તો મજા નહીં આવે હા કોઈ નો થાય હું સસુદર બોલી વૈશમાં શશુંદરા જેવા તમે છો મારી બેનને કયો છો તે તું બોલ. ગમે તે આપણે બાજુની બેન છીએ કોઈને સમજ છે આમ. એ સીધી વાત કર. જો સીધી વાત કર. ભાભી મારી હારે વાત કરો ને શું છે? હું તમારા દીકરા જેવો છું કે નહીં હા છો. હું તમારું ક્યારે ખરાબ ઈચ્છું નહીં. નહીં બસ તો શાંતિ રાખો 2 મિનિટ માટે ચૂપ રહો પ્લીઝ બે હાથ જોડો અરે ભાઈ હું શું કામ આવ્યો છું ખબર છે ને એક શબ્દ બોલવા નથી હું કહું નહીં તાર હા જો ભાભી તમને છે ને કોઈ અંધારામાં નથી રાખ્યા હવે જ્યારે જોણ કરવા આવ્યા ને ત્યારે મારા પપ્પા અને તમારા પપ્પા વિશે વાત થઈ હતી કે મારા ભાઈનું પહેલા ઘરે હતું ને એ છૂટું થઈ ગયું છે ચોખટ ભરી વાત કરી હતી અને અમને લોકોને એમ હતું કે તમે બંને જણા એકાદમાં વાત કરવા ગયા છો તો તમારા વચ્ચે વાત થઈ ગઈ છે આ બધા એકબીજા અંધારામાં રહ્યા બીજું કોઈ તમને અંધારામાં નથી રાખ્યા એમ નહીં. તમે એક બાજુથી એમ કહો છો કે અમને બધાને ખબર હતી તમે 2 જણા ગયા એટલે તમને વાત કરી છે તો એની ફરજ નહોતી આવતી મને કહેવાની. ભાભી મને સામે આલીને મને એ વાતની ખબર હોય. ના હોય ભાભી માનું છું કે ભૂલ એમની છે પણ એને એમ હતું કે વડીલોએ વાત કરી લીધી છે તો તમને ખબર હશે હવે તમે માની લો કે તમારા પપ્પાએ તમને વાત નથી કરી તમે મારા ભાઈ ઉપર બ્લેમ કેવી રીતે કરી શકો તમારા પપ્પાને એમ હતું કે બિચારા તમે બંને મળવા ગયા છો વાત થઈ હશે આ એકબીજાની અસમજણનું કારણ છે બીજું કઈ નથી ભાભી તમે ત્યાં ઘરમાં આવ્યા પછી મને કોઈ વાત નથી કરતું. વિચાર તો કરો. અને તું હા તને ખબર નહોતી પડતી આટલા વખતથી તું મને આવી રીતે આપણે બે બેનું રહ્યા પણ એક પણ વખત તે વાત ન ઉખેડી પણ ભાભી કે બેન ત્યાં પહેલી વાર લગ્ન થઈ ગયા છે તારા બીજી વાર લગ્ન થાય છે તોય તે કેમ પાસ કર્યો એવો પ્રશ્ન ન કર્યો. પણ ભાભી અમારે ઘણીવાર અવારનવાર વાત થતી ત્યારે અમે તમને મતલબ કે આ ફેમિલીમાં વાત થતી અને ફોન ક્યારેક આવતો ને ઘરે મારા મમ્મી ઉપર ત્યારે એમને ખબર હતી એને એમ કે
તમને ખબર હશે તો એ થોડી બિચારી વાત કરવાની એનો કઈ વાંક નથી. નહીં. તમારે લોકોને જે કરવું હોય એની કરો, મારે છૂટાછેડા જોઈએ. આપી દો જોતી જ નથી આપણે દઈ દો. ના લેવાય કોઈ નહીં. પપ્પાની આબરૂ કામ તો જો એમની ઇજ્જત જતી રહેશે. તને શું ઘરમાં કોઈ હેરાન કરે છે? કરે છે ને, હેરાન કરે છે. છે ને આ મા દીકરો, તમને ખબર છે? હા, ઈ તમને વાત કરી હતી ને કે મમ્મી મને સંસ્કાર વગરની કહે છે, હા, મને બેશરમ કહે છે, મને મર્યાદા વગરની કહે છે. આટલું ઘરમાં કામ કરવા છતાંય મમ્મી મને એવી રીતે કે મમ્મીની ફરિયાદ આની પાસે જાવ ને તો ઈ એને માં જેવો માવડિયો. બીજું એ તમારું ખોટું કહેવાય હો. મારી બેન લગ્ન કરીને તમને આવી છે, તમારે એની બધી વાતને સાંભળવી જોઈએ. તમારી ફરજ છે સાચવવી. તને ખબર નથી એ ઘરની ન્યા માથે ઓઠવાનું, સવારમાં ઉઠીને પગે લાગવાનું, હા, આ બધું કરવાનું ન્યા કામ, અને સામે બોલવાનું નહીં. હવે હું એમ કહું છું કે હું વ્યવસ્થિત ઘર સંભાળું છું, કે મારો વ્યવહાર ચૂકતી નથી, અને બોલવામાં મર્યાદા રાખું તો માથે ઓઠવાની ક્યાં વાત આવી? જો ભાભી શું છે કઈ બાકી છે કહેવાનું? ઘણું બધું કહેવાનું બાકી છે. હું મમ્મી સાથે વાત કરીને જ આવ્યો છું, પણ મને એમ હતું કે હું મારી ભાભીને મનાવવા જઈશ ને તો મારી ભાભી માની જશે. મારી ધારણા ખોટી. તમે તમારી જીત પકડીને ગયા હતા. પણ રાજભાઈ હું એમ નથી કહેતી, હરેક દીકરી એના સાસરેમાં જાય ને તો બધા અરમાન લઈને આવતી હોય છે. ભાભી જાણું છું તો, પણ આમાં કોઈએ તમને અંધારામાં નથી રાખ્યા. આ બધાની ચલો ઈ વાત છે, વાત કે અંધારામાં રાખી હાલો ભૂલ થઈ ગઈ છે તમારાથી, પણ આખો દિવસ મને મમ્મી ટક ટક કર્યા રાખે એનું નાને કોઈ દિવસ મારું ઉપરાણું નથી કે જો સાચી હોવા છતાંય. જો ભાભી, હું મમ્મીને સમજાવીને જ આવ્યો છું. હું બધા સાથે વાત કરીને તમને અહીંયા લેવા આવ્યો છું, એમને નથી આવ્યો. મેં મમ્મીને પણ બંધવી લીધા છે કે આજ પછી તમને એક શબ્દ પણ નહીં કહે ખોટી રીતે. જો તમે મારી વાતનું માન રાખતા હોય ને તો ભાભી પ્લીઝ બે હાથ જોડીને કહું છું, જે થયું એ ભૂલી જાવ અને નવેસરથી તમારા સંસારની શરૂઆત કરો. હા ભાઈ, એને આવવું હોય તો એને આવવું હોય તો નહીં. હા મારે જોતી જ છે. અને તમારા મમ્મીનો વાંક હોય ને ત્યાં તમારે જેનો તમારા વાંક મમ્મીને હોય ને કહેવું પડશે. એને હું કે જેનો વાંક હોય. મા દીકરાનો બેનો વાક. પેલા મારી બેનની પપ્પા જ સારા છે ઈ ઘરમાં, અને રાજભાઈ તો હું શું કરું? માફી મારી બેનની માંગુ. માફી માંગો. ઉઠક બેઠક કરો જીજુ. સોરી કયો એમને કે Sorry. મારી ભૂલ થઈ ગઈ, હવે આવું નહીં કરું. બીજી વાર આવું નહીં કરું. હરખી કરો, પગ દુખે. ભલે દુખે. બચ્ચા છે ને માની જાય. હા, માની ગઈ. સમજ મને એની બાજુમાં શું ઊભો છે રહેવા દે. તારે શું છે? બાજુમાં ઊભો રહેવા દે. હું શું કહું? શું છે? મારી ભૂલ થઈ ગઈ, બીજી વાર આવું નહીં કરું. હવે હું ઘોડા ઉપરથી હેઠો ઉતરી અને સફરજન હાથમાં લઈ લે. બસ તું કે ને એમ જ કરે યાર. ભાઈ. કોઈ દી નીખી જાવ, મમ્મીને સમજાવી, હા દાંત કાઢની હમણાં કેવી સારી લાગતી હતી એમ નહીં. જો, ઉઠબેઠ કરો તો દાંત કાઢો. બસ હવે ભાભી, બસ ભાઈ, બસ હવે ભાઈ. તમે છે ને પણ બહુ હેરાન કરી ને એટલે. તું ચૂપ રહે ને. મેં તને કીધું હતું ને કે આ બંનેનું સમાધાન થઈ જશે. બસ ને, થઈ ગયું ને. એ વાત મને કયો તો, આ તમારા બેને શું હાલે છે? હા? એમ નહીં, તું મારી બેન છો, ઈ મારો દેર છે, તો તમારી બેન આટલું બધું કેમ બને છે? હા? અરે પણ હું કેવી- ક્યારની જોઉં છું, મને નથી ખબર પડતી એમ નથી. ભાભી કેવી વાત કરો છો? તમારી બેન છે, આપણા સંબંધી છે, તો અમે હા. બનતું તો હોય જ ને. અને સરખે સરખી એ જ નથી. સાચું બોલ, કઈ છે નહીં ને? ના, ના, સાચું કાંઈ બોલ. કાંઈ નથી તો સમાધાન થઈ ગયું. હાલો આપણે. ના, નથી. આમ છો. મારા ઘરની દેરાણી બની. હારા છે મારી દેર. નથી. દેરાણી બનાવવાની વાત કરે છે. બનવું છે? ભાઈ, એક ઘરમાં કાંઈ નહીં, નો બનવું હોય તો હાલો. એક ઘરમાં બે બેનું. એમને તો પૂછો. કોને? ત્યાં ઘરના જમાઈ બનવું છે, મારે બનવું નથી. આ બાજુ જો તો. લે આ ક્યાં ગયો? લે જો જો. પેલા છે પણ તમારું થઈ ગયું છે ને. પેલા હા ના નો જવાબ. ઉભો રહે સાનો મનો. એટલે અમારા બેના સમાધાનની આડમાં તમે બે તમારી ખીચડી રાંધતા હતા. ના રે ના. એવું નથી ને, સ્વાર્થ નો જોયું છે રે. સાચું બોલ. તમારા હમ બસ. હઈ, નહીં, મારા આમ હમ ગામમાં- ખોટા ન બોલે. અરે નહીં, ખોટું નહીં, નહીં. ખોટા હમ મારા ખાધા. હમ ખોટા તારી ન ભાભીના જો બીજી ભાભી છે, મરી જાય ત્રીજી કોઈ નહીં આપે. માના આ માના કે. એય, જીવવું છે હો મારે. આ તોય મરવું તારા નથી. માથે હાથ મૂક્યો એ ખોટું બોલે છે. નો ખોટું બોલે. મારી ખીચડી માથે રાંધતા હાથ હતા બે મૂકે, ખોટું ખીચડી. ન બોલે. ના ના ખીચડી નહીં. જ રાંધતો ભાઈ, તમારું ગોઠવવા જ આવ્યા છે. તમારું પાકું હાલો. બસ તો ઈ જ જોતું આપણે. ઈ જો લે લે હું બોલ્યો છો. નથી કરતા ને. કાંઈ નહીં, હાલો કેન્સર. ઈ પ્રેમ નથી કરતી, કેન્સર. હવે હું કામ ખોટું બોલે છે તું? પણ આ ઈ હાયને ખબર પડી ગઈ આપણી બધી તમતારે.
તું છે ને હા પાડી દે હવે હા નકર આ પદા એનું થઈ ને હાલો મોડું થઈશ ઘરે હાલો કેમ મારે આવું ને પણ ઈ ના પાડે છે મારે આવું ને તું ના પાડે ને શું આવવાની જરૂર છે ઓ ભાભી આ શું કહું ને હા. તમે બંને એકબીજાને પ્રેમ કરી તો મને ખબર છે. ત્યારથી આ બધું હાલે છે અને આમ હવે જોવો તમારું ગોઠવું એટલે જ કે અમારે બેને સાંભળો ઘરેથી ને હું આવી ને ત્યાંથી ને અહીંયા રીહામણે ત્યારથી છે ને આ એના શબ્દ ઉપરથી ખબર પડી ગઈ પડી ગઈ છે ને હા તો સારું જો હવે આ છે ને તમે જેમ બને છે ને એ ખરે આપણે કેસરીને સમજાવી દીધો ધ્યાન દે. કે મારે બેને કરવાનું છે મન પપ્પા છે ને બીજે જોડ ની વાત કરે છે મારી નહીં કરતા આ મને હવે એ બધું મારી ઉપર છોડી દે ઓ વરસ પહેલાની જોડી છે બ્લેક એન્ડ વ્હાઈટ રાઈડ હું નાખો એટલી તાળીઓ બધી અને ધળિયો હારું ખેતર ખેડ છે હારું હાલ તું તો આઈ શું છે તમે જાઓ મારું કામ છે આવજે પાન લઈને આવજે હા, જીજુ તમે સામે ઝૂલે બેસો ને જાઓ ને જ્યાં પડી ગઈ જીજુ મને જ ઝૂલે તો દેવું. બતાવો. ના ના તું હલતી નહીં આ બે કઈ કાંડ કરશે એવો માણસ જો, છે તમારા ભાઈને જીજુ, સુધારી તમે દેજો મારો દુશ્મન જોવો કે દોસ્ત તમારા ભાઈને સુધારી દેજો અને મમ્મી મને કાંઈ કહે નહીં અને જો હવે હું આ પાછી ઘર છોડીને આવીને તો હું હવે પાછી ત્યાં પગ નહીં મૂકું નહીં બને તમારે બેન લગ્ન કરવાય તો છૂટ છે હું તમને બેન ના નથી પાડતી હં? પણ મને જો હેરાન કરી ને તો વારો ચડી જાય. હું બેઠો છું ને બધું સંભાળી લઈશ તમે ખાલી આ સંભાળી ગયો ને એટલે બધું આવી ગયું તમારે હા, તો આનું થઈ સંભાળી ગયા, હાલો હે? હા હાલો હાલો, લગ્નની હવે હાલ ની આવતી હોય તો નકર એ પછી આવું અહીંયા શું હવે રાયડું હું હાલો પાડો ને છો? હાલો ને હાલો ને એક મોટા વધે આપણી તો વાટ લાગી જવાની હતી હા કોણ તને બે તમ તારે આપણે કાઈ કરવાનું આપણે છે ને હવે જો આમ એ મસ્તી લગન કરી લેવું અને પછી હવે હાલો ને અહીંયા હું બેઠા સૌ હવે એ હાલો એ આવ્યો એ લગન પછી કરજો એ બધું હાલો